ચલો ચૌધરી, લખાણું 2 પેજ ભરાઈ ગયા. 3 પેજ આપ્યા હતા ને, પેલા શરૂઆતમાં 3 પેજ લખશું, પછી ધીમે ધીમે વધારશું. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો તમે પણ લખી શકાશો, આઈ હોપ સો. ચાલો આજના બંને ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. પેલા એક જનરલ સ્ટડીઝ ની અંદર ડિમાન્ડ શું હોય છે એની થોડીક ચર્ચાઓ કરીએ. જીએસ લખવાનો એપ્રોચ શું હોય છે એની ચર્ચા કરીએ. તો પેલા સૌથી મહત્વનું જે કામ છે તમારે, જે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન એ પકડવાનું છે. શું પકડવાનું છે? ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન. આ વસ્તુ જયારે તમને ખબર પડી ગઈ છે તો વિષયાંતર થવાની જે શક્યતાઓ હશે એ ઘટી જશે. અને જો તમે તમારા બધા પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નની અંદર વિષયાંતર વિના તમે જો લખાણ કરો છો તો લગભગ તમે જંગ જીતી ગયા છો. કારણ કે મોટા ભાગના છોકરાઓમાં પ્રશ્નની ડિમાન્ડ શું છે એ સમજવાની ક્ષમતાઓ હોતી નથી. એનું કારણ છે કે રાઇટિંગ વિના લોકો અપેર થયેલા હોય. એટલે કે જો તમે વિષયાંતર ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન સમજી ગયા તો તમે અડધો જંગ જીતી ગયા છો. તો પહેલું કામ કરવાનું છે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન શોધવાનો છે. આ કામ પતે છે તમારું, પછી તમારે ઇન્ટ્રોડક્શન, કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન, એટલે કે તમે જે ક્વેશ્ચન વાંચો છો એને જોવાનું છે. આજનો તમારો ક્વેશ્ચન છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારને શું જવાબદારી સોંપે છે, એનું મૂલ્યાંકન કરવાનું છે. અને તમને જો તક મળે તો તમે હજી શું કામ કરો. તો એ ડિમાન્ડ કેટલી છે? એક સરકારની જવાબદારી, ડિમાન્ડ ઓફ ક્વેશ્ચનમાં એક સરકારની જવાબદારી, બીજું મૂલ્યાંકન અર્થાત કેટલા આપણે સફળ રહ્યા છીએ, પોઝિટિવ સાઈડ લખવાની છે. અને મૂલ્યાંકનમાં બીજી સાઈડ અર્થાત પડકારો બતાવવાના. તો આ 3 ડિમાન્ડ થઈ ટોટલ. અને હજી તમને જવાબદારી આપી કે આગળનો રસ્તો. મેં તમને કીધું ગઈકાલે કે સાહેબે ક્વેશ્ચન ડિફિકલ્ટ જ બનાવ્યા છે, બાકી લખવાનું એ જ આવે. કદાચ આ ક્વેશ્ચન રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરો, આટલો સીધો સરળ બનાવ્યો આ ક્વેશ્ચનનો જવાબ આ જ આવે. આ જ જવાબ આવે. સાહેબે પ્રયાસ કર્યો થોડો અઘરો બનાવવાનો, ક્વેશ્ચન અઘરો બનાવવાનો પ્રયાસ કર્યો છે, બાકી લખવાનું તો આ જ આવે કે સકારાત્મક સાઈડ, પડકારાત્મક સાઈડ અને ઉકેલાત્મક બાજુ. અને છેલ્લે કન્ક્લુઝન. સમજાઈ ગયું? તો અહીં 4 ડિમાન્ડ છે જેને આપણે લખવાની છે. ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન આપને સમજાઈ ગયો. હવે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન એ શું છે? ડીપીએસપી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ગઈકાલે તમે કહેતા સાહેબ મુખ્ય પરીક્ષાનું મટીરિયલ, આમાં કઈ મટીરિયલની જરૂરિયાત છે? તમે ફિલિમ્સમાં ડીપીએસપી વાંચીને આવ્યા છો. બીજું તમારે અહીં એક ડાયનેમિઝમની અંદર તમારે જોવાનું છે કે સરકારે ડીપીએસપી ને લાગુ પાડવા માટે શું શું કર્યું છે. ટૂંકમાં આઝાદીથી આજ સુધી સરકારે જે કર્યું છે બધું ડીપીએસસી અંતર્ગત કરેલું હશે. એમાં જે મુખ્ય જે મોટા મોટા પ્રોજેક્ટ છે એને આપણે જોવાના છે, લખવાના છે, એમની સાથે જોડવાના છે. હજી આપણી સામે દેશ સામે જે પડકારો જુદા જુદા ક્ષેત્રમાં છે બધા લખી શકાય છે. અને શું કરવું જોઈએ તો એમાં તમે કઈ વસ્તુને પ્રાથમિકતા આપશો એવા 5 કે 6 પોઈન્ટ લખી દેવા જોઈએ. આ તમારો જવાબ હતો. જયારે પરીક્ષા ખાની અંદર છોકરો બેઠો હશે એટલે ટ્વિસ્ટ કરીને એવો જવાબ પૂછ્યો તો, એવો ક્વેશ્ચન પૂછ્યો તો તમને એમ થાય કે આનો જવાબ શું આવશે. ભગવાનજી મુખ્ય વસ્તુઓ તમારે બતાવવાની છે ને, કે મૂલ્યાંકનમાં 2 વસ્તુઓ તમારે બતાવવાની છે, એટલે એની 4 ડિમાન્ડ થઈ ગઈ. તો આ પેલા તમને ખ્યાલ આવવો જોઈએ કે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન શું છે, ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન શું છે. તો કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરશું અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન ની આજુબાજુ આપણે
બોડી પાર્ટ લખશું. ક્લિયર છે આટલું? અહીં સુધી કોઈને કઈ વાંધો ના હોય તો આપણે આગળ વધીએ. તો પહેલી જ વસ્તુ આપણે નક્કી કરી લઈએ કે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન એન્ડ ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન. ફરજિયાત તમારે એક કોડ વાપરવાનો કે કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન ઉપર અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન ઉપર બોક્સ. ક્વેશ્ચન પેપરમાં જ તમારે કરી દેવાનું એટલે તમને આઈડિયા આવે, વિષયાંતર ના થાય. ક્લિયર? ચાલો, એક કામ આ પૂર્ણ થયું. હવે આવીએ કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરશું. આની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન ની વાત કરી, આની આજુબાજુ આપણે બોડી પાર્ટ ની વાત કરી. તો ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરશું? કયો મને કઈ રીતે કરી શકાય છે? તમે થોડું તો શીખીને આવ્યા હશો. નહીં, ટોટલ સરેરાશ. જનરલી આપણે જે ઇન્ટ્રોડક્શન ની પદ્ધતિઓ છે એમાં તમે કઈ રીતે ઇન્ટ્રોડક્શન કરો? એ બધું મૂકી દો. જનરલાઇઝ અત્યારે એપ્રોચ થી પૂછી રહ્યો છો. ક્વેશ્ચન માંથી બહાર આવી જાઓ. ઇન્ટ્રોડક્શન કઈ રીતે, કઈ પદ્ધતિઓથી કરવું છે? ઓકે, ઇતિહાસ જેને આપણે ડેટા ફેક્ટ કહીએ. ઇતિહાસનો કોઈ ડેટા લેશું ને તો એક પદ્ધતિ છે ઇન્ટ્રોડક્શન ની. ચાલો, ડેટા ફેક્ટ. જો ઇતિહાસનો ક્વેશ્ચન છે તો એ ડેટા તરીકે આપણે કોઈ ઈસવીસન કે સાલ કે સદી કોઈનો કોઈ રેફરન્સ લેશું. બંધારણનો ક્વેશ્ચન છે તો કોઈને કોઈ આર્ટિકલનો આપણે ઉલ્લેખ કરશું. એને ડેટા ફેક્ટની પદ્ધતિ કહેવાય. ચાલો, ગુડ. એક આ પદ્ધતિથી કરી શકાય છે. ચલો, બીજી પદ્ધતિ. યસ, ગુડ પ્રીતિ. વ્યાખ્યાની પદ્ધતિ. યસ, ગુડ. વ્યાખ્યાલક્ષી ઇન્ટ્રોડક્શન કરી શકીએ છીએ. એક ડેટાલક્ષી ઇન્ટ્રોડક્શનની પદ્ધતિ છે, એક વ્યાખ્યાલક્ષી ઇન્ટ્રોડક્શનની પદ્ધતિ છે. ગુડ. પછી રિપોર્ટ, કરંટ, પર્સપેક્ટિવ, એ બધી વસ્તુ આની સાથે આવી જશે. ડેટા ફેક્ટમાં રિપોર્ટ આવે તો રિપોર્ટમાં કઈ ડેટાની જ વાત હશે ને. કોઈ રિપોર્ટ પ્રકાશિત થશે તો એમાં કઈક ડેટા જ આવેલો હશે તો તમારે અહીં લખવાનું થશે. ચલો, પછી ડેટા ફેક્ટ લક્ષી ઇન્ટ્રોડક્શન કરી શકાય છે. બીજું આપણે કીધું કે વ્યાખ્યા કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિ, એનજીઓ એટલે શું, આ બધા જયારે ક્વેશ્ચન હશે તેની વ્યાખ્યા કરશું. વ્યાખ્યામાં ખાસ કરીને પબેટના ટોપિકમાંથી વ્યાખ્યાઓ થશે, એથિક્સના ટોપિકમાંથી વ્યાખ્યાઓ થશે, તો એ સબ્જેક્ટમાંથી, ઇકોનોમીમાંથી વ્યાખ્યાઓ થશે, સાયન્સ એન્ડ ટેકમાંથી વ્યાખ્યાઓ થશે. આ બધી વ્યાખ્યા લક્ષી કરી શકાય છે. ઓકે, ગુડ. પછી વિચારો કોર્સ જઈ શકાય છે. ચલો, પણ કોર્સ વાળું તમારું ઇન્ટ્રોડક્શન માત્ર અહીં એથિક્સ અને પબેટ બે વિષયમાં જ કામ લાગશે. ઇકોનોમીના ક્વેશ્ચનમાં તમે કોટેશન લખો તો મજા નથી આવતી ચેક કરવામાં. ઇટ્સ એ રિયાલિટી. પૂજા, એટલે એથિક્સમાં ચાલી જશે, કોટેશન લખી દેશો. પબેટમાં ક્યારેક ચાલી જશે, પણ બંધારણ છે, ઇતિહાસ છે, વારસો છે, આમાં કોર્સ કરતા વ્યાખ્યા બરાબર લાગશે. ચાલો, પોલિટિકલમાં આર્ટિકલ એન્ડ પાર્ટ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન. હા, તો એ ડેટા ફેક્ટમાં આવી જશે. આર્ટિકલ તમે લખો છો, એક લખો છો, એ બધું ડેટા ફેક્ટનો ભાગ છે. રિપોર્ટ, આર્ટિકલ, સાલ, બધો જે ડેટા ફેક્ટનો ભાગ છે, બધી વસ્તુને આપણે ડેટા ફેક્ટ ભગવાનજી લખી દઈશું. આ બંનેને ભેગા કરી નાખીએ. ચલો, ડેટા ફેક્ટ અને વ્યાખ્યા. એટલે કે તમે એક કોર્સ લક્ષી, પછી આપણે આગળ વધીએ તો સમિશ્રણ લક્ષી. કે પેલા વ્યાખ્યા લખી દો, પછી તમે એની સાથે સંકળાયેલો કોઈ ડેટા છે એ લખી દો.
પેપર ચેકરને થોડું સારું લાગે, વ્યાખ્યાની નીચે કોર્સ લખી દો અથવા વ્યાખ્યા નીચે તમે એ ડેટા કે કંઈક ને કંઈક ફેક્ટ લખી દો તો પેપર ચેકરને એમ થાય કે ના આની પાસે ખબર છે, આ માહિતી છે, યસ ગુડ કરી શકાય છે. પછી સાર કન્ક્લુઝનમાં આવે. સાર જે લખવાનો છે એના માટે તો આખું કન્ક્લુઝન લખશું આના પછી. વિચારો વિચારો વિચારો, ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ, ઓફલાઈન વાળા વિદ્યાર્થીઓ, હજી શું કરી શકાય ઇન્ટ્રોડક્શન ની અંદર. ચલો ડેટા લખો, વ્યાખ્યા લખો, બંનેને ભેગું કરી દો. અમુક સબ્જેક્ટ એવા છે એમાં કોટેશન લખી દો. એને કોર્સમાં જ મૂકી દેવાનું. મહાન વ્યક્તિ દ્વારા કરાયેલી ટિપ્પણી એને કોર્સમાં જ મૂકી દેવાનું. એ પાર્ટ ઓફ કોટેશન છે. સુવાક્યો. એક હું તમને પદ્ધતિ શીખવીશ જેનું નામ છે ડેટા ફેક્ટને વ્યાખ્યામાં ઢાળવું. તમે સિંધુ ખીણની સભ્યતાની વ્યાખ્યા એવી કરો ને કે સિંધુ નદીના કિનારે જે સભ્યતા વિકસી છે એમને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે. પણ એની અંદર જે સિંધુ ખીણની સભ્યતાના જે ડેટાઓ છે એ ડેટાઓને આપણે ઉમેરી દઈએ. લાઈક પાંચમી પદ્ધતિ છે ડેટાઓની વ્યાખ્યા. સિંધુ ખીણની સભ્યતાનો સમયગાળો બોલો. 2350 થી આ એમનો છે લમસમ, આમ 4000 થી 1500 સુધી ગણાય. આ એક ડેટા છે. બીજો ડેટા શું આની સાથે લખી શકો? સિંધુ નદીના કિનારે. હે ચાલો લખો. આ બીજો ડેટા છે. ક્યાં સુધી વિસ્તરી? 13 લાખ સ્ક્વેર કિલોમીટર. એક આ ડેટા છે. એના એક શબ્દમાં કહું તો ભારત ઉપમહાદ્વીપ કહી શકાય. ચાલો પછી એને સમાંતર સભ્યતાઓ 2-3 લખી દો. ચીન, મિસ્ર, મેસોપોટેમિયા. આ 3-4 ડેટા છે. ચાલો લખીએ. ઈસવીસન પૂર્વે 2350 થી 1750 ના સમયગાળામાં સિંધુ નદીના કિનારે ઉદ્ભવી સમગ્ર ભારતમાં ઉપમહાદ્વીપમાં વિસ્તરી અને ચીન, મિસ્ર, મેસોપોટેમિયાને સમાંતર સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે. ફરક પડ્યો કઈ? સીધું તમે લખી નાખો સિંધુ ખીણની સભ્યતા અથવા સીધો સમયગાળો લખી નાખો. એના કરતા આમાં કઈ અંતર પડ્યું? તમે પેપર ચેક કરો કેને માર્ક વધારે આપવું. અને હંમેશા યાદ રાખજો કે ઇન્ટ્રોડક્શન છે એ આગળનું પેપર ચેક કરાવવાનું છે કે નહીં. એટલે કે ક્વેશ્ચન વંચાવવાનો છે કે નહીં એનું બધું ત્યાં છે. ઇન્ટ્રોડક્શન કેવું કરો છો એના ઉપર આખો તમારો ક્વેશ્ચન વંચાશે. અને ક્વેશ્ચન કઈ સાયકોલોજીથી વંચાશે, સકારાત્મક કે નકારાત્મક, એ પણ ઇન્ટ્રોડક્શન નક્કી કરે છે. જો પેપર ચેકરને ઇન્ટ્રોડક્શન જચી ગયું ને ગમી ગયું ને તો એ હંમેશા તમારો આખો ક્વેશ્ચન સકારાત્મક સાયકોલોજીથી વાંચશે. અને આમાં કદાચ તમે જે કન્ટેન્ટ લખ્યું છે એની અંદર એકાદી 2 ભૂલો કરી દીધી હશે તો ચાલી જશે. ઇટ્સ એ રિયાલિટી. પેપર ચેકર આમ નથી જોતો હોતો. એ કેમ જોતો હોય? એને કી વસ્તુ અહીં આખું ઇન્ટ્રોડક્શન વાંચે. ઇન્ટ્રોડક્શન તેને ખબર પડી છે કે આની અંદર શું લખેલું હશે. ક્લિયર? ચાલો તો આ એક પદ્ધતિ ઉપર આપણે ચર્ચા કરી લીધી. તો આવી રીતે હું તમને વ્યાખ્યાઓ કરતા શીખવીશ.
મોટા ભાગે મને આ હવે પદ્ધતિ વધારે ગમે છે. પેલા હું સંમિશ્રણ પદ્ધતિ કરાવતો કે વ્યાખ્યા પ્લસ એની સાથે સંબંધિત જે ડેટાઓ છે ડેટા ફેકને નાખીએ. હવે મારી પોતાની ઉત્ક્રાંતિ થઈ છે. હું પેપર ચેક કરતા કરતા સમજો કે હવે છોકરાઓ મોટા ભાગના પ્રયાસ કરે છે કે પેલા વ્યાખ્યા કરી દે ને નીચે ડેટા નાખી દે. હવે આપણે થોડુંક એનાથી આગળની કક્ષાએ જઈએ, થોડું આપણે અલગ કરીએ, તો એની અંદર હવે આપણે આ પદ્ધતિથી પ્રયાસ કરશું. જ્યાં આ પદ્ધતિ નથી બેસતી એના માટે હજી એક આપણે પદ્ધતિ છે એની આજુબાજુ ઇન્ટ્રોડક્શન કરશું, જેનું નામ છે પ્લસ ક્રિએટિવિટી. એટલે કે વ્યાખ્યા લખી છે ઉપર એનજીઓ એ કે પર્ટિક્યુલર કોઈ પણ સેલ્ફ હેલ્પ ગ્રુપ એવો કોઈ ક્વેશ્ચન છે, ઇકોનોમીનો એવો ક્વેશ્ચન છે, નીચે 4 કે 5 ઉદાહરણો લખવાના હોય, પ્રકારો બતાવવાના હોય, તો એને આ રીતે તમે બતાવી શકો છો. વ્યાખ્યા 4-5 લીટીમાં કર્યા પછી નીચે આ રીતે તમે પ્લસ ક્રિએટિવિટીમાં ઉદાહરણો બતાવો, હે, અથવા તમે કંઈક આ રીતે કરીને 4 વસ્તુઓ બતાવો. આ પ્લસ ક્રિએટિવિટી, આ ક્રિએટિવિટીનો કામ છે. સમજાઈ ગયું? અમુક ક્વેશ્ચનો આ રીતે કરશું, અમુક ક્વેશ્ચનો આ રીતે કરશું, ડેટા ફેક્ટને વ્યાખ્યામાં ઢાળશું, અમુક ક્વેશ્ચન આ રીતે. આમાં ક્યાંય આપણે નહીં પડીએ, ખાલી ડેટા ફેક્ટમાં નહીં કરીએ, ખાલી વ્યાખ્યાથી નહીં કરીએ, ખાલી કોટેશનથી નહીં કરીએ. કા કરશું સંમિશ્રણ, અર્થાત ડેટા ફેક્ટ અને વ્યાખ્યા બંનેનું. બીજી છે ડેટાઓને આપણે વ્યાખ્યામાં ઢાળશું, અને ત્રીજી છે આ 3માંથી એકમાં આપણે પ્રયાસ કરશું, જેથી બધા કરતા આપણું પેપર થોડુંક યુનિક રહે. ચલો, તો ઇન્ટ્રોડક્શનના નિયમોમાં લખો કેટલી વસ્તુની કાળજી રાખવાની છે. પેલું, પ્રયાસ કરો કે ઇન્ટ્રોડક્શન ઇનોવેટિવ થાય. કેમ ઇનોવેટિવ થાય? હવે ખબર પડી ગઈ તમને. ઇન્ટ્રોડક્શન જો વાંચશે પેપર તો ત્યાંથી એની એક સાયકોલોજી તૈયાર થશે, જેનું નામ છે સકારાત્મક કે નકારાત્મક. આ એક. બીજું, ઇન્ટ્રોડક્શન નો નિયમ 2, ઇન્ટ્રોડક્શન 5 થી 6 લીટીમાં કરવું. ત્રીજું, ઇન્ટ્રો ફકરો પાડીને લખવો. ચોથું, ઇન્ટ્રોડક્શનમાં મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરવી. ચાલો, અને ઇન્ટ્રોડક્શનની પદ્ધતિ એમાંથી એક પસંદ કરી. આપણે 3 પદ્ધતિ ઉપર ફાઇનલાઇઝ કર્યું છે. એક સંમિશ્રણમાં જવું, એક ડેટાને વ્યાખ્યામાં ઢાળવો, 3 પ્લસ ક્રિએટિવિટી. આટલી વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શનમાં કાળજી રાખવાની છે. આનાથી આપણું પ્લસ 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 ઇન્ટ્રોડક્શન થઈ જશે. એટલે કે સુપર ઇન્ટ્રોડક્શન થઈ જશે. ચલો, ઇન્ટ્રોડક્શન બાબતે કોઈને કઈ પ્રશ્ન તો પૂછી શકો છો, નહીં તો પછી બોડી પાર્ટ ઉપર જઈએ. ચલો, ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શનમાં કઈ પ્રશ્ન હોય, આપણે 5 કે 6 પદ્ધતિઓ છે, એમાંથી મેં 3 પસંદ કરી છે. એ ત્રણેયમાંથી ના સમજાણો તો મને પૂછી લ્યો. કે સંમિશ્રણમાં પહેલા વ્યાખ્યા, પછી એમનો ડેટા ફેક્ટ. એ ઇન્ટ્રોડક્શન વાર્તાવાળો ઇન્ટ્રોડક્શન નિબંધમાં આવશે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે જનરલ સ્ટડીઝ એપ્રોચ.
એને એનેક્ડોટ કહેવાય, નાની વાર્તાઓ. એને આપણે આવતીકાલે અથવા પરમ દિવસે શેડ્યુલ પ્રમાણે જોશું, જે દિવસે જે વાર હશે એના ઉપર થોડીક ચર્ચા કરશું નિબંધ ઉપર. અહીં સુધી ક્લિયર છે? આટલી વસ્તુ યાદ રાખો ઇન્ટ્રોડક્શનમાં, એટલે તમારું કામ બની જશે. હજી એક વખત નજર ફેરવી લ્યો. ઇન્ટ્રોડક્શન ઇનોવેટિવ કરવાનો છે. ઇનોવેટિવ અર્થાત પેપર ચેકરની આ સાયકોલોજી સકારાત્મક બનાવી દેવાની છે, નહીં કે નકારાત્મક. અને જો એક વખત નકારાત્મક સાયકોલોજી ત્યાંથી ઇન્ટ્રોડક્શન થી બની ગઈ ને, પછી તમે અંદર ગમે એટલું સારું કન્ટેન્ટ નાખ્યું હશે ને, એને સકારાત્મક સાયકોલોજીમાં લાવવો એ અઘરું કામ છે, ડિફિકલ્ટ કામ છે. એટલે પ્રયાસ કરો કે ઇન્ટ્રો જ ઇનોવેટિવ સરસ મજાનો થઈ જાય. ઇન્ટ્રો 5 થી 6 લીટીમાં કરવો. ઇન્ટ્રોડક્શન ફકરો પાડીને લખો, જેથી પ્રેઝન્ટેશન સારું રહે. ઇન્ટ્રોમાં મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરવી. ઇન્ટ્રોમાં પદ્ધતિમાં સંમિશ્રણ, ડેટાને વ્યાખ્યામાં ઢાળવી અથવા પ્લસ ક્રિએટિવિટી. આ આટલું કામ કરવાનું છે ઇન્ટ્રોમાં. ક્લિયર? પાકું? ચાલો હવે આગળ વધીએ. બોડી પાર્ટમાં. બોડી પાર્ટના નિયમો ઉપર થોડી ચર્ચા કરીએ. તો પેલું જ લખો કે બોડી પાર્ટને હંમેશા ટાઇટલ સબટાઇટલની પદ્ધતિથી લખવું. કઈ રીતે લખવાનું છે? ટાઇટલ સબટાઇટલની પદ્ધતિ. તો એના ઉપર થોડીક ચર્ચા કરી કે ઇન્ટ્રોડક્શન તમારું આ પેજ છે. અહીં સુધીમાં ઇન્ટ્રોડક્શન તમારું કામ પતી ગયું છે. તો હવે જે બોડી પાર્ટનું કામ આવશે એમાં ટાઇટલ આપવાનું, એના ઉપર બોક્સ કરવાનું. લખો ટાઇટલ પર બોક્સ કરવું. શરૂઆતમાં ખરાબ થશે, ભલે થાય, કરો. અહીં ટાઇટલ પર બોક્સ કરવું. પછી સબ ટાઇટલ અર્થાત જેમ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીએ ને, એવા એક એક શબ્દ લખી દેવાના કે આગળ તમે શું લખવાના છો બોડી એ દરેક પોઈન્ટની અંદર. તમને એમ થાય સાહેબ સબ ટાઇટલ લખવાની શું જરૂરિયાત છે? પેપર ચેકર એ મેથી મારવા અંદર જશે નહીં. તમે અહીં તમે લખી દો ને સીધું, તમે શું લખ્યું છે પતી ગયું કામ. આજનો તમારો પ્રશ્ન છે ઇતિહાસ વાળો. ઇતિહાસની અંદર તમે લીધું કે આપણે નથી શીખી રહ્યા ઇતિહાસમાંથી, તો એમાં આપણે અહીં સિંધુકીરની સભ્યતા લખી દીધું. શું નથી શીખાય એનામાંથી? તો એ અંદર નાય વાંચે, અહીંથી જોઈ ઓકે ડાયમેન્શન છે કંઈક સારું. સમજાઈ ગયું? એટલે અહીં તમે અંદર એને ના વાંચવું હોય તો પણ અહીં એ વાંચીને ચાલ્યો જાય. અને સૌથી મહત્વનું, જો તમારે 4 પેજનો ક્વેશ્ચન છે તો સબટાઇટલ આપ્યા પછી અહીં નહીં લખવું, નીચેથી લખજો. જગ્યાએ ભરવાની છે ને. અને જો 3 પેજનો ક્વેશ્ચન છે તો અહીં સામેથી સબટાઇટલ આપીને લખી દઉં. હું તમને જોડે જોડે સ્પેસ મેનેજમેન્ટ શીખવી રહ્યો છું. ક્લિયર? ટાઇટલ સબટાઇટલની પદ્ધતિથી ઇન્ટ્રોડક્શન બોડી પાર્ટ લખો. આમાં જેટલા તમારા ડિમાન્ડ છે એટલા ટાઇટલ આવશે. એક ડિમાન્ડ પૂરી થઈ, બીજા પેજ તમારું ચાલુ થાય છે, બીજી ડિમાન્ડ છે, તો અહીં પાછું તમારે બોક્સ કરવું. અને બોક્સની અંદર નક્કી કરી રાખો કે આખું અહીં નીચે ખેંચી ગયો. આજે હું પ્રશ્ન નાખીશ ગ્રુપની અંદર, જોજો. ટાઇટલ સબટાઇટલ થી બોડી પાર્ટ લખવાનો છે. જેટલી ડિમાન્ડ છે એટલા બોક્સ આવશે. એટલે પેપર ચેકરને દેખાય કે બધી ડિમાન્ડ આને ફૂલફિલ કરી છે. 4 ડિમાન્ડ છે તો 4 બોક્સ આવવા અને અલગ પડે. ચાલો ક્લિયર છે અહીં સુધી? હવે આગળ વધીએ. અહીં જે ટાઇટલ આપો છો ને, ક્રિએટિવ કરવું. બીજો નિયમ છે ટાઇટલને ક્રિએટિવ કરવું. જ્યાં થઈ શકે ત્યાં ક્રિએટિવ કરવું. માની લો કે લોકમેળાઓ ઉપર તમને પ્રશ્ન પૂછ્યો છે કે લોકમેળાઓ એ આપણો સંસ્કૃતિનો પ્રાણ છે, ચર્ચા કરો. ઓકે, તો 2-3 વસ્તુઓ ભેગી કરીને પૂછે છે. આ લોકોનો હવે એવો નિયમ આવ્યો છે. તો અહીં આપણે હેડિંગ સીધું નહીં આપી દેવાનું કે લોકમેળાઓનું મહત્વ. તમે હેડિંગ એવું આપો કે
લોકમેળાઓ લોક સંસ્કૃતિનો જીવન ધબકાર તો યુનિક થઈ જાય. તો અહીં થોડું ક્રિએટિવ કરવાનું છે. લખો ટાઇટલ ને ક્રિએટિવ કરવું. હવે આગળ વધો. પ્રેઝન્ટેશન ઉપર થોડી ચર્ચા કરી લઈએ. શાનદાર કરો પ્રેઝન્ટેશન, શાનદાર કરવું. ચાલો થોડીક ચર્ચા પ્રેઝન્ટેશન ઉપર કરી લઈએ કે પ્રેઝન્ટેશન એ એવી વસ્તુઓ છે કે પેપર ચેકરને તમારો ક્વેશ્ચન જોશે એટલે પહેલા શું દેખાશે? પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન ઉપરથી નક્કી થઈ જશે કે આનો ક્વેશ્ચન વાંચવો છે કે નહીં. ઇન્ટ્રો ઉપરથી કઈ સાયકોલોજીથી વાંચવું છે એ નક્કી થશે, પણ પ્રેઝન્ટેશન ઉપરથી ક્વેશ્ચન વાંચવો છે કે નહીં. હવે તમને કદાચ એવું લાગતું હશે કે પેપર ચેકર એક એકના ક્વેશ્ચનમાં એક એક પોઈન્ટ જોવે છે. નહીં, આજે પણ પ્રેઝન્ટેશન વાળા છોકરાઓ જીતે છે. સરેરાશ એવરેજ થોડું સારું કન્ટેન્ટ લખીને આવ્યા હોય તો જીતે છે. તો પ્રેઝન્ટેશન કરવાનું છે. તો પ્રેઝન્ટેશન માટે માની લો કે હું 3 પેજથી તમને પ્રેઝન્ટેશન શીખવું છું. આ ઇન્ટ્રો છે. પછી તમારી પહેલી ડિમાન્ડ છે એના ઉપર તમારું બોક્સ આવી જશે અને બોક્સ પ્રયાસ રહે સરસ મજાનું થાય. જેવું તેવું આમ નહીં કરી દેવાનું, શાંતિથી સ્કેલથી જ બોક્સ કરવાનું અથવા હાથથી જ એવા સરસ બોક્સ શીખી જાઓ કે ત્યાંથી તમારી ઇન્ટ્રો તમારી સારી ઇમ્પેક્ટ પડે. પછી સબ ટાઇટલ નીચે અંડરલાઈન. આ તમારી પહેલી ડિમાન્ડ છે. હવે અહીં જે શબ્દ લખો છો દરેક પોઈન્ટને 2 થી 3 લીટીમાં લખવાનો છે અને મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરવાની છે. આ પ્રેઝન્ટેશનનો જ એક ભાગ છે. જ્યાં ડેટા ફેક્ટ લખો, કીવર્ડ્સ લખો, કેચી વસ્તુ છે નીચે અંડરલાઈન કરવી. બીજી ડિમાન્ડ અહીંથી તમારી ચાલુ થાય છે, એના ઉપર એ બોક્સ કરો. સેમ એજ જેટલી ડિમાન્ડ છે. પછી ત્રીજો અહીંયા સુધી આવે છે તો જવા દો. પછી અહીં પાછું બોક્સ કરો, ચોથી ડિમાન્ડ, અને છેલ્લે કન્ક્લુઝન આ રીતે તમારે લખવાનું છે 5 થી 6 લીટીમાં. એમાં પણ ફકરો પાડવાનો છે. ઇન્ટ્રોમાં ફકરો પાડો, કન્ક્લુઝનમાં ફકરો પાડો. આ રીતે તમારું થોડું સરસ મજાનું પ્રેઝન્ટેશન કરવાનું છે. બોક્સ તો તમારી પેજ આપેલા છે, હાસ્ય આપેલા છે, એટલે ખાલી બોક્સમાં તમારે સ્કેલથી જ કરવાનું છે. અહીં 1, 2, 3 જેટલા છે. ક્લિયર? અહીં સુધી કોઈને કઈ પ્રશ્ન પ્રેઝન્ટેશન બાબતે? હવે આવશે ઘણી વખત આગળ આપણે ચર્ચા કરશું ક્રિએટિવિટીમાં. તો ક્રિએટિવિટીમાં માની લો કે મેપિંગ કરવાનું થાય છે તો અહીંયા પણ આ રીતે અલગ પાડજો. આખીને મેપિંગ તમારે જે કરવાનું હોય એ અલગ પાડજો. નથી સ્પેસ મેનેજમેન્ટ નહીં થાય, આ વ્યવસ્થિત કરજો. ક્લિયર? બીજું તમે કદાચ વચ્ચે આવું કે એક બોક્સ મૂક્યું છે તો એમાં પણ ટ્રાય કરજો. એક ઓલું ટેન્સાઇલ આવે છે, ટેન્સાઇલનો ઉપયોગ કરજો. એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે રાઉન્ડ, મોટા મોટા નાના મોટા ઘણા બધા થાય છે, તો એનો ઉપયોગ કરીને આજુબાજુ ગોઠવજો જેથી તમારું કન્ટેન્ટ વ્યવસ્થિત ત્યાં લાગે, પ્રેઝન્ટેશન સારું લાગે. તો આ 2-3 વસ્તુ આના ઉપર ધ્યાન રાખજો. અને દરેક પોઈન્ટ નાના નાના જ કરવાના 2-3 લીટીમાં, એ પણ ખાસ કાળજી રાખો. નકર મોટા મોટા પોઈન્ટ કરશો તો પ્રેઝન્ટેશન ખરાબ લાગશે. ચાલો, અહીં સુધી ક્લિયર છે? હવે આવો ચોથો પોઈન્ટ, કન્ટેન્ટનો દેખાડો. કે તમારો ક્વેશ્ચન છે એમાં 3 ડિમાન્ડ કે 4 ડિમાન્ડ લખો છો તો એમ નહીં કરવાનું કે દરેકના 6 પોઈન્ટ. એવું નહીં કરવાનું. 6 પછી અહીંથી જે તમે ડિમાન્ડ ચેન્જ કરો છો તો આ 6, અહીંથી 7, 8, 9, 10, 11, 12 આવી રીતે જેટલા પેજ છે નંબર આપવાના. પેપર ચેકરને એમ થાય કે 24 પોઈન્ટ લખ્યા છે.
સમજાઈ ગયું? તો આપણે આજે પોઈન્ટ આપીએ છીએ એ સળંગ આપવાનો પ્રયાસ કરવાનો, કે તમને ઘણી વખત એમ થાય છે કે 2 પોઈન્ટ ભેગા લાગશે. નહીં, જગ્યા ઘણી આપે છે જીપીએસસી, ઘણી જગ્યા આપે છે જીપીએસસી. તો તમે શું કામ 2 પોઈન્ટ ભેગા લખો? અલગ જ લખો, જેથી પ્રેઝન્ટેશન એ સારું લાગે, નાના નાના પોઈન્ટમાં લખાય, અને બીજું આ પણ તમને સારું દેખાય, આંકડાઓ મોટા દેખાય. પ્રયાસ કરવો કન્ટેન્ટનો દેખાડો કરવો. 20+ પોઈન્ટ લઈ જ જવા. એક ઇતિહાસના ક્વેશ્ચનમાં કદાચ ડિમાન્ડ બીજી ના હોય તો તમે નહીં લઈ જઈ શકો, બાકી તમે લઈ જઈ શકશો. 4 ડિમાન્ડ હશે તો બધામાં 5 5 6 પોઈન્ટ તો તમે લખશો જ. તો +20 પોઈન્ટ જવું. ચાલો, ક્લિયર છે અહીં સુધી? હવે થોડા કીવર્ડ્સ કેચી વર્ડ્સ ગોખવાના છે. થોડા કીવર્ડ્સ કેચી વર્ડ્સ ગોખવાના છે. સીધી વાત નહીં કરવાની, કીવર્ડ્સ થી વાત કરવાની, એની ઇમ્પેક્ટ સારી પડે. છે કે તમારી વસ્તીનો સારો ઉપયોગ થવો જોઈએ, તો એના માટે કીવર્ડ છે ડેમોગ્રાફી છે, અને ડેમોગ્રાફિક ડિવિડન્ડ બનાવવું જોઈએ, કે ડેમોગ્રાફિક ગિફ્ટ બનાવવું જોઈએ. આ કીવર્ડ છે, આવી વસ્તુઓ તમારે ઉપયોગ કરવાની છે. સમજાઈ ગયું? જેનો ઉપયોગ બરાબર નહીં થાય તો ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બની જશે. તો આ કેચી વર્ડ થઈ ગયો, બધું ભેગું લખ્યું હતો. તો આવી 50 જેવી પંચલાઈન, 100 જેવી પંચલાઈનો શીખવાની છે, બનાવવાની છે, વારંવાર ઉપયોગ કરવાનો. હું ટ્રાય કરીશ, ક્લાસમાં શીખવીશ, બનાવીશ ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય. તો કીવર્ડ્સ કેચી વર્ડ્સ ઉમેરવા. ક્લિયર છે અહીં સુધી? કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ, એ તો આપણે કહી દીધું કઈ રીતે કરવાનું છે. કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ, બધી ડિમાન્ડ ફૂલફિલ થવી જોઈએ એ રીતે કન્ટેન્ટ મેનેજમેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ થવું જોઈએ. કન્ક્લુઝન લખવાનું જ છે. ચાલો, તો બોડી પાર્ટના નિયમો છે. હવે બોડી પાર્ટમાં એક વસ્તુ મહત્વની છે, 7મો પોઈન્ટ ઉપર લખું છું, ક્રિએટિવિટી. હવે 4 પેજ આપે છે તમારા ક્વેશ્ચન ની અંદર, તો 4 પેજમાં 15 માર્કનો ક્વેશ્ચન હોય તો ક્રિએટિવિટી કંઈક કરવી જ પડશે, નકર તમારી જગ્યા નહીં ભરે. એટલે મોટા ક્વેશ્ચન ની અંદર આપણે અત્યારથી જ આદત પાડશું કે ક્રિએટિવિટી કરવાની છે. એ ક્રિએટિવિટીમાં મેપિંગ, ચાર્ટ, ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ, પછી સન ડાયાગ્રામ, આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. હવે ઇતિહાસનો પ્રશ્ન લખો છો, એમાં ઇતિહાસની આખી એક હાયરાર્કી તમારે બતાવવાની હોય, તો એને ફકરામાં લખવું એના કરતા તમારે સીધી આમ જ કહી દો, અહીં એક પોઈન્ટ લખો. પેપર ચેકરને વાંચવામાં સહેલાઈ પડે, અથવા બંધારણનો ક્વેશ્ચન લખો છો, એમાં આખી એક હાયરાર્કી લખો, ત્યારે આ પણ વસ્તુ કરી દો. ઓલો જ ક્વેશ્ચન હતો તમારો જીઓગ્રાફીનો. જીઓગ્રાફીના ક્વેશ્ચનમાં કેવું કીધું હતું કે ભારતના વિકાસમાં ગુજરાતના દરિયા કિનારાનું યોગદાન વર્ણવો. એક ક્વેશ્ચન ફિગર વિના પૂરો થાય, મેપિંગ વિના પૂરો થાય ના થાય. ખાલી તમે ગુજરાતનો દરિયા કિનારો બતાવ્યો છે તો પણ ક્વેશ્ચન અધૂરો છે. આખો ભારતનો મેપ બતાવવો જોઈએ, અને એમાં ગુજરાતનો દરિયા કિનારો, એની અંદર જેટલા બંદરો છે બધું બતાવવું પડે, અને એ બંદરોથી કેવી રીતે ભારત દેશનો સામાન આવે છે અને જાય છે. એ બંદર છે, એ બંદરના કારણે ગુજરાત ઔદ્યોગિક નગરી તરીકે વિકસ્યું છે. તો એ ઔદ્યોગિક નગરી તરીકે વિકસ્યું છે, તો જે ઇન્ટરસ્ટેટ જે સ્થળાંતર થાય છે, તો એ બિહાર, એ મધ્યપ્રદેશ, એ યુપી, મહારાષ્ટ્ર, દરેકના લોકોને રોજગાર આપે છે. એ પણ બતાવવું પડે. તો અહીંયા તમે આખો મેપ દોર્યો હોય ભારતનો, તો બિહારથી સ્થળાંતરે બતાવી શકો ને. તો આ જરૂરિયાત છે, મેપિંગ કરવું પડશે. ક્રિએટિવિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. મહિલા સશક્તિકરણ ઉપર લખો છો તો ચેલેન્જીસ બતાવવા છે તમારે, તો આવી તમે કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરો.
અહીં એના જન્મ સમયે પડકાર, બાળ અવસ્થામાં પડકાર, પછી કિશોરાવસ્થામાં, યુવા અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. 5 અવસ્થા જીવનની તમે બતાવી દો, ભલે તમારું અડધું પેજ જાય, પણ પેપર ચેકરને સીધું દેખાઈ જવાનું છે. અહીં 2-3 પડકાર બતાવો, અહીં 2-3 પડકાર લખો, અહીં 2-3 લખો, અથવા સીધું આમ નીચે આ રીતે કરીને લખી દો. તો આનો ફાયદો તમને પેપરમાં થતો હોય છે. આપણે પ્રયાસ કરશું કે દરેક ક્વેશ્ચનની અંદર એક કઈ ને કઈ સન ડાયાગ્રામ, ચાર્ટ, ફ્લો ચાર્ટ કંઈક ને કંઈક નાખશું. ચાલ, તો આ ક્રિએટિવિટીની વાત થઈ. એ 5-6 વસ્તુઓ છે, કરશું. બોડી પાર્ટમાં આટલી વસ્તુ કરવાની છે. ટાઇટલ, સબ ટાઇટલ ફરજિયાત. ટાઇટલને ક્રિએટિવ બનાવવાનો પ્રયાસ કરશું. પ્રેઝન્ટેશનને શાનદાર કરવા પ્રયાસ કરશું કે માઇક્રો લેવલે જોશું. કન્ટેન્ટનો દેખાડો કરશું. કીવર્ડ્સ, કેચીવર્ડ્સ ઉપર કામ કરશું. કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ અને છેલ્લે ક્રિએટિવિટી. આ 7 વસ્તુ ઉપર આમાં કામ કરશો એટલે તમારો બોડી પાર્ટનું જે એક્સેલન્સી આવી જાય કે જે તમને સરેરાશ માર્કથી તમને એક સુંદર માર્ક સુધી લઈ જશે. બોડી પાર્ટમાં ના કઈ સમજાણો તો મને કયો. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, બોડી પાર્ટમાં કઈ ના સમજાણો મને કયો. ચલો ફરી એક વખત જોઈ લો. ટાઇટલ, સબ ટાઇટલ થી લખવું જેથી તમારું દેખાય કે આ ડિમાન્ડ દરેક ફૂલફિલ થઈ છે. સબ ટાઇટલ લખો, પ્રેઝન્ટેશન સારું દેખાશે ને ટુ ધી પોઈન્ટ પેપર ચેકરને જે જોઈ છે એ મળી જશે. ટાઇટલને થોડું ક્રિએટિવ કરશું, એની ઇમ્પેક્ટ પડશે. પ્રેઝન્ટેશનને થોડું વ્યવસ્થિત એરેન્જ કરશું, શાનદાર બનાવશું. કન્ટેન્ટનો દેખાડો વધુ પોઈન્ટ બનાવવા પ્રયાસ કરશું. કીવર્ડ્સ, કેચી લાઇન્સ ઉપર કામ કરશું. કન્ટેન્ટ અને સ્પેસ મેનેજમેન્ટ મેં કીધું એ રીતે એરેન્જ કરશું અને ક્રિએટિવિટી કંઈક કરશું. ચાલો હવે આવું કન્ક્લુઝન, સારાંશ. બોડી પાર્ટમાં જેટલી ડિમાન્ડ લખી છે ને બધી ડિમાન્ડમાંથી કંઈક ને કંઈક સાર કાઢવાનો છે. દરેક જે ડિમાન્ડ છે તેનો સાર લખવાનો છે. કે મૂલ્યાંકન કરવાનું કીધું છે તો પોઝિટિવ સાઈડમાં કંઈક મેળવવું છે, પણ જે મેળવવું જોઈએ એ હજી નથી મેળવ્યું અથવા મેળવવામાં આ પડકારો રહ્યા છે. સરકારે પણ ખાસા પ્રયાસો કર્યા છે. એ ભાગ લખીને પછી સાર લખાઈ જાય દરેક સાર પછી તમારે ભવિષ્યાત્મક બાબત પણ બતાવવાની છે. આ વસ્તુઓ થવી જોઈએ 5 થી 6 લીટીમાં, ફકરો પાડીને. અને આજે તમે લખો છો સાર એ કેચી લાઈનમાં લખાવો જોઈએ. કારણ કે ઇન્ટ્રોડક્શન એ સકારાત્મક સાયકોલોજી બાજુ લઈ જવાનું છે. બોડી પાર્ટથી પ્રેઝન્ટેશન કરવાનું છે, કન્ટેન્ટનો દેખાડો કરવાનો છે અને કન્ક્લુઝન છે તમારા માર્ક્સ છે. કેટલા માર્ક્સ મુકાવાના છે એ કન્ક્લુઝન છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ કરવાની છે કન્ક્લુઝનની અંદર. 5-6 લીટીમાં કન્ક્લુઝન થવું જોઈએ. એક આપણે સાર કેચી લાઈનથી સાર લખવા પ્રયાસ કરશું, ફકરો પાડીને લખશું. આની અંદર તમને એમ થાય કોટેશન નાખવા છે તો સાર આવું તો કોટેશન નાખી શકો છો. અમુક સબ્જેક્ટમાં કોટેશન નાખાવીશ. ખાસ એથિક્સ, પબમેડ, ક્વોલિટી આ બધામાં કોટેશન નાખશું.
તો આ જનરલ સ્ટડીઝનો ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝનનો એપ્રોચ હોય. ગયા વખતે બોડી પાર્ટમાં આપણે 5-6 મેથડો શીખાતા અલગ અલગ પ્રકારની, પણ આ વખતે મારો કોઈ ઈરાદો નથી શીખવાનો. એની પાછળનું કારણ છે કે પરીક્ષામાં એ કામ નથી લાગતી. પરીક્ષામાં એક જ વસ્તુ કામ લાગે છે કે એટ ધેટ ટાઈમ તમને જે વધુ પ્રેક્ટિસ કરી ગયા અને શું લખી શકો છો. ત્યારે તમે ક્વેશ્ચનને સેગ્રેગેટ નથી કરી શકતા કે આ મેથડમાં આને નાખવાનો છે કે આ મેથડમાં. એટલો સમય જ નથી હોતો. એટલે આ વખતે નક્કી કર્યું છે કે આપણે એક જ આ જ પ્રકારે દરેક પ્રશ્નોને ઢાળશું અને બ્રુસલે કીધું એમ કે એવી 1000 મેથડ કરતા આ મેથડને આપણે શાનદાર બનાવશું. આની અંદર કંઈ છૂટતું નથી. ક્રિએટિવિટી આવી ગઈ, કન્ટેન્ટનો દેખાડો આવી ગયો, કીવર્ડ્સ આવી ગયા, કેચવર્ડ્સ આવી ગયા, ડેટા ફેક્ટ આવી ગયા, બધું આવી ગયું. આટલી વસ્તુઓ કરશી એટલે આપણો ક્વેશ્ચન છે એ સરેરાશ કરતા કંઈક ઉત્તમ કક્ષામાં ચાલ્યો જશે. ક્લિયર? ચાલો, કેમ પેસિવ મોડમાં વહી ગયા છો? કંઈક બોલો. ટુ વે કમ્યુનિકેશન મજા આવશે. તો બપોરનો ટાઈમ છે, જમીન આવ્યો હોય એવું થાય છે. ચલો, ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન બાબતે કંઈ ના સમજાણું હોય તો પૂછી શકો છો. નહીં તો આજના ક્વેશ્ચન ઉપર થોડી ચર્ચાઓ કરીએ. પેલો ક્વેશ્ચન છે, રાજ્યના નીતિ નિર્દેશક તત્વોના પ્રકાશમાં સરકારની જવાબદારીઓનું મૂલ્યાંકન કરો. આ જવાબદારીઓ નિભાવવામાં આપણે એટલે કે સરકાર તરીકે કેટલા સફળ રહ્યા છીએ? તમને તક મળે તો તમે કયા ક્ષેત્રમાં કામ કરશો અને કેવી રીતે? તો અહીં કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન તમારો ડીપીએસપી છે. એની આજુબાજુ આપણે ઇન્ટ્રોડક્શન કરશું. ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન છે સરકારની જવાબદારી. જવાબદારીઓનું મૂલ્યાંકન, એમાં બે સાઈડ લખી શકીએ, પોઝિટિવ અને ચેલેન્જીસ. જ્યારે આવો શબ્દ વાપરે છે મૂલ્યાંકન, ત્યારે તમારે બે બાજુ લખવાનું છે. આવા ઘણા શબ્દ છે. ક્રિટિકલ એક્ઝામાઇન, વિવેચનાત્મક મૂલ્યાંકન, વિવેચનાત્મક પરીક્ષણ. જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે શું ડિમાન્ડ છે ત્યારે હું કહીશ કે આને કઈ રીતે ઢાળવાનો છે. ટિપ્પણી કરો, વિસ્તારથી લખો. આ બધા જ પ્રશ્નની ડિમાન્ડ એક જ હોય લખવાની અંદર, પોઝિટિવ, ચેલેન્જીસ અને ઉકેલાત્મક પાસાઓ. ખાલી પેપર ચેકરને સારું લાગે કે સેટરને સારું લાગે કે અમારી પાસે ભાષાનું જ્ઞાન છે બતાવવા લખે છે, બાકી મેં જોયું છે ત્યાં સુધી બધાની ડિમાન્ડ એક સરખી જ હોય છે. લખવાનું એક જ સરખી પદ્ધતિ હોય છે. યુટ્યુબ ની અંદર 1 કલાક એના ઉપર ચર્ચા કરી શકાય કે ક્રિટિકલ એક્ઝામાઇન એટલે શું, ટિપ્પણી કરો એટલે શું, વિવેચન કરો એટલે શું. પણ જ્યારે તમે પ્રશ્ન લખવા બેસો છો ને ત્યારે તમારે પ્રશ્ન આ 3 પદ્ધતિથી અથવા આ 3 વસ્તુ લખીને તમને ભેગા થાય છે. વિવેચન કરો લખવાનું કે તો ખાલી પડકારાત્મક પાસાઓ લખવાના હોય. ભરાઈ જશે 3 પેજ પડકારાત્મક પાસાઓથી? નહીં ભરાય. તો તમારે 3 વસ્તુ લખવી જ પડશે. અને પાસ થાય છે બધાનો અભિગમ આ જ છે કે 3 વસ્તુઓ લખવી. ચાલો, તો સરકારની જવાબદારીનું મૂલ્યાંકન. બીજું છે કે તમને સુધાર કરવાની તક મળે તો કયા ક્ષેત્રમાં કામ કરશો? અને એક હજી ક્વેશ્ચન આગળ પૂછ્યો છે કે કેવી રીતે. એટલે હવે જે ક્ષેત્ર ખોલો છો એમાં ખાસ કાળજી રાખવાની કે પાછળ આ જવાબ દેવાનો. સમજાઈ ગયું? ચાલો, જોતા જઈએ છીએ. ડીપીએસપી ને આપણે ઇન્ટ્રોડક્શનમાં ઢાળવું હોય તો બંધારણમાં ક્યાં છે? તમારે બંધારણમાં માહિતી લખો એક. આર્ટિકલ 36 થી 51 ભાગ 4. શા માટે?
શા માટે છે? કલ્યાણકારી રાજ્ય. ઓકે. અને બીજો શું છે? સરકારને શું આપે છે? નિર્દેશન, માર્ગદર્શન. ચાલો ટ્રાય કરો. આને આપણે આજે ડેટા ફેક્ટ લખ્યા છે ને વ્યાખ્યામાં ઢાળી દઈએ. ભારતીય બંધારણમાં બંધારણના આર્ટિકલ 56 થી 51 ભાગ 4 માં લોક કલ્યાણકારી રાજ્યના ઉદ્દેશ્ય માટે ઉપરાંત ભારત સરકારને એક નિર્દેશન કે માર્ગદર્શન આપવાના ભાગરૂપે જે સિદ્ધાંતો પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા છે જેને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. ક્લિયર? અમે ડેટાઓ છે ને વ્યાખ્યામાં આમાં હું પ્લસ ક્રિએટિવિટી કંઈ કરી શકું કે નહીં? અમે વ્યાખ્યા કરી દીધી. અમારે પ્લસ ક્રિએટિવિટી કરવી તો હું શું કરું? સિદ્ધાંતો પ્લસ ક્રિએટિવિટી કરવી હોય તો શું કરી શકાય? મહત્વપૂર્ણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરી શકું અહીં? 5 કે 6 લખી શકાય ને? એટલા તો આવડે ને? થઈ જાય. લખી દેશો? ચલો. તો આ પ્રકાશમાં સરકારની જવાબદારીઓ શું છે? ચલો, સરકારની હા લખી દેવાય. આર્ટિકલમાં ટૂંકામાં ટૂંકું લખાય. યુસીસી ગૌ હત્યા પ્રતિબંધ, દારૂબંધી ટૂંકામાં લખાય. પછી આખું જેમ આપણે લખવાનું ના હોય. તો આવી રીતે ઇન્ટ્રોડક્શન કરી દો. તમારું ઇન્ટ્રોડક્શન આવી રીતે થશે. અહીં મેં ખાલી કીવર્ડ્સ લખ્યા છે, તમારે વ્યાખ્યામાં લખી દેવાનું છે આ રીતે. અને અહીં 4-5 મહત્વપૂર્ણ લખી દો. હવે આવો સરકારની જવાબદારી, અર્થાત ડીપીએસપી ના સંબંધમાં સરકારની જવાબદારી. તો કઈ 3 જવાબદારી છે? 3 ન્યાય, આર્થિક, સામાજિક, રાજકીય. એને આ રીતે લખો. અને રાજકીય ન્યાય. તમને તો સાહેબ આમ તો રાજકીય ન્યાય આપણે વાત કરીએ જે ફંડામેન્ટલ રાઈટ ને, પણ આ કેમ લખ્યું? સ્થાનિક સ્વરાજની વાત કરે છે ને ડીપીએસપી, એટલા માટે આપણે રાજકીય ન્યાય લખ્યું છે. તો હવે આર્થિક ન્યાયની અંદર શું શું વાત કરી છે આપણા બંધારણે? રોજગાર, અસમાનતા ઘટાડવી, આર્થિક અસમાનતા ઘટાડવી. પછી શ્રમ ભાગીદારી, તો અહીં લખી દો. અસમાનતા ઘટાડવી, રોજગાર, એક સમાન વેતન, સંપત્તિનું વિકેન્દ્રીકરણ, સંપત્તિનું કેન્દ્રીકરણ અટકાવવું. આ બધું એમાં આવશે. હવે આવો સામાજિક ન્યાયની અંદર શું શું આવશે? જાતિ, લિંગ, ભેદ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં. પછી સમાનતા પ્રતિસ્થાપિત કરવી, આપણે એમનો ભાગ છે. શિક્ષણ, આરોગ્ય, કૌશલ. ઓકે, ગુડ. હા, જેને આપણે સમતા કહીએ છીએ. સમાનતાથી આગળનો ભાગ છે સમતા. યસ. હવે રાજકીય ન્યાયમાં અહીં સ્થાનિક સ્વરાજ. હવે આનું મૂલ્યાંકન કરીએ. આપણે લખી દીધું, હવે આનું મૂલ્યાંકન કરીએ. તમારે હેડિંગ, એક મેં હેડિંગ આપી દીધું છે, બીજું તમારે હેડિંગ આ રીતે આપવાનું છે. સફળતા અથવા ડીપીએસપી બાબતમાં સફળતા. શું લાગે છે, સફળ થયા છીએ? કઈ કઈ બાબતમાંથી સફળ થયા છીએ? 5-6 લખો.
આમાં જોઈએ, પછી આમાં જોઈએ, પછી આમાં જોઈએ. રોજગાર બાબતમાં આપણે પ્રયાસો કર્યા છે. યસ, રોજગારમાં વૈવિધ્ય સભરતા. પેલા કેવું હતું, ખેતી એક આપણી પાસે રોજગાર હતો. જયારે આઝાદી આપી તો લોકોને રોજગારની તક આપી છે. પછી બોલો, જોવો, અસમાનતા ઘટાડવા પ્રયાસ. આર્થિક અસમાનતા ઘટી છે કે વધી છે? તો આ પોઈન્ટને મારે અત્યારે રાખી દેવાય. એક સમાન વેતન સરકારની અંદર છે જ, એક સમાન વેતન. પછી સંપત્તિનું કેન્દ્રીકરણ, આ પણ આપણે થોડો સમય રાખી શકીએ. આ ઉપરાંત આર્થિક બાબતોમાં આપને જે સફળતાઓ મળી છે એની ચર્ચા કરીએ. બોલો, ભારતનું અર્થતંત્રનું કદ વધ્યું છે. પછી હા હા, એ લખી શકો છો, પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. હા, સંપત્તિ, હા, એ વિકેન્દ્રીકરણ લખી દો, સંપત્તિનું ટેક્સેશનમાં એ પણ લખી શકો છો. પછી અર્થવ્યવસ્થા મોટી થઈ, લખી શકો. જીવન ધોરણમાં એ અહીં લખશું, જીવન ધોરણ સુધાર. હવે આવો સામાજિક ન્યાયની અંદર ગરીબી ઘટી. પછી સામાજિક સમાનતા આપણે પ્રયાસ કર્યો છે, જાતિ ધર્મ બધું પ્રયાસ કર્યો છે. સામાજિક સમાનતા, આર્થિક સમાનતા હજી આપણે પ્રતિસ્થાપિત નથી કરી શક્યા. શિક્ષણનું સ્તર વધ્યું છે. અત્યારે આપણે લગભગ 78, 79. તો લખો શિક્ષણનું સ્તર. આરોગ્ય, આજે આપણે ભારત જયારે આઝાદ થયું ત્યારે આરોગ્યનું સ્તર અને આજે આરોગ્યનું સ્તર ખૂબ સુધર્યું છે. હા, પ્રમાણસર વેસ્ટર્ન કન્ટ્રીની સાપેક્ષમાં ઓછું પણ સુધાર આવ્યો છે. તો લોકો આરોગ્યના સ્તર, અને આરોગ્યના સ્તરમાં સુધાર આવ્યો છે એના 2-3 પેરામીટરો છે. માતા મૃત્યુ દર, જીવન ધોરણ, અથવા આપણું જે આયુષ્ય દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો, બધી વસ્તુ છે, લખી દો. 8મું, આરોગ્યનું સ્તર સુધર્યું. તો આ 5 લખી દો. હવે આવો રાજકીય ન્યાયની અંદર 9મો પોઈન્ટ, પંચાયતી રાજ સંસ્થા. મેં આ પોઈન્ટ લખ્યા છે, હજી આને છોડવાના નથી. અહીં કા ઉદાહરણ લખો, કા ડેટા ફેક્ટ લખો. તો રોજગારમાં આપને તકો મળી છે, તો ઉદાહરણ થાય. તમને કદાચ આંકડાઓ ના લખી શકો તો ઉદાહરણ તો લખી શકો ને, કે પેલા ખેતી જ મોટા ભાગના લોકો પાસે રોજગાર હતો. આજે આપણી પાસે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, આઈટી સેક્ટરમાં ઘણા બધી રોજગારની તકો મળી છે, અને આઈટી સેક્ટરનું તો ભારત હબ બની ગયું છે. લખી દો. હા હા, એ લખી દો. એક સમાન વેતન, આપણે મિનિમમ વેજ એક્ટ લાવ્યા છે, લખી દો. એ છે, અને સ્ત્રી પુરુષ વેતનમાં સમાનતા, આ પણ વાત કરજો. એમને જવા નહીં દેવાનું, સીધો ખાલી લખ્યા લોકો પોઈન્ટ નહીં લખી દેવાનો. એના માર્ક નથી હોતા, તો બધાને આવડે છે, બધા લખશે. એની અંદર કા ડેટા આવવો જોઈએ, કા ફેક્ટ આવવો જોઈએ, કા ઉદાહરણ આવવું જોઈએ, કા આવો એક્ટ આવવો જોઈએ. સંપત્તિનું વિકેન્દ્રીકરણ, તો અહીં પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ લખી દો. પ્રગતિશીલ કર વ્યવસ્થા, અને ખાસ ખેડતીને આપણે કરમાંથી રાહત આપી છે, એ પણ પોઈન્ટ અહીં લખી દો. એ ટેક્સેશનનો એક ભાગ, પ્રોગ્રેસિવ ટેક્સેશનનો જ ભાગ છે. જીવન ધોરણ સુધાર, તેની અંદર ક્વોલિટી ઓફ લાઈફમાં અહીં જે પણ પેરામીટર લખો છે એ લખી શકો છો. તો અહીં આપણો જીવન ધોરણ સુધારની અંદર પેરામીટર આપણે લખવો હોય તો આયુષ્ય દર, મૃત્યુ દર લખી દો. એના પછી આવો ગરીબી ઘટી,
તો અત્યારે ભારતમાં ગરીબી ઘટવાના જે આંકડાઓ છે, આપણે જયારે આઝાદ થયા ત્યાંથી એક આંકડો લેવાય અને એક અત્યારનો આંકડો લેવાય, અથવા તમને આવડતો એક આંકડો લેવાય. 1991 આપણા દેશમાં લગભગ 60% પ્લસ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા હતા. આજે 10% કરતા નીચે છે. તો આંકડાથી તમે વાત કરો. બે સાપેક્ષ આંકડો અહીં લ્યો. એક આઝાદીનો લ્યો અને એક હાલનો લ્યો. સામાજિક સમાનતા પ્રયાસ થયો છે. હા, આપણે બંધારણના જે પ્રયાસો હતા એમાં ક્યાં હજી આપણે તકલીફ નથી. લિંગ, જાતિ, ભેદ આ બધી આપણે સમાનતાઓ લાવી દીધી છે. અને જાતિવાદ ઘટ્યો છે. લખો, સ્ત્રી પુરુષ ભેદ ઘટ્યો છે. આ બધા ઉદાહરણથી લખી દીધું. હા, લખી શકાય છે, પણ અહીં ડીપીએસપી ની વાત છે એટલે એવી રીતે નહીં લખવાનું કે એઆઈ પાછું તમને ફંડામેન્ટલ રાઈટ દેખાય. હે, શિક્ષણના સ્તરની વાત કરીએ તો રાઈટ ટુ એજ્યુકેશન આજે આપણે ફંડામેન્ટલ રાઈટે બનાવી દીધો છે. અને અહીં તમે શિક્ષણના સ્તરની વાત કરી શકો છો કે આપણો જે ખાસ કરીને સાક્ષરતા દર છે, લિટરસી રેટ છે, કેટલો વધ્યો છે. આરોગ્યનું સ્તર, તેની અંદર અહીંયા આ બે આંકડા લખ્યા તો માતા મૃત્યુ દર તમે બતાવી દો. ક્લિયર? એટલે અહીં જે લખ્યું છે અહીં લખ્યું પુનરાવર્તિત ના થવું જોઈએ. આવી રીતે તમે લખી દો. અને પંચાયતી રાજ વ્યવસ્થા 73-74 અમેન્ડમેન્ટ લાવી દીધો. યસ, પછી લાગુ પણ પાડ્યો, અમલીકરણ કર્યો અને ભારત દેશમાં 31 લાખ જેટલા આપણે લોકોના પ્રતિનિધિઓ આપ્યા. ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. 11 લાખ મહિલા પ્રતિનિધિઓ. ક્લિયર? તો એ મહિલા સશક્તિકરણ વાત થઈ ગઈ. અર્થવ્યવસ્થા સુધરી, જીવન સામાજિક ન્યાય થયો. પણ આમાં હજી ક્યાંક તકલીફ તો છે જ, નહીતર તો આપણો દેશ વિકસિત હોય. તો જે તકલીફ છો એ લોકો કે અહીંયા આપણે મહિલા સશક્તિકરણ માટે મહિલાને નેતૃત્વ આપ્યું, પણ વાસ્તવિક નેતૃત્વ આપ્યું છે ખરું? તો લખો એના પછીના પોઈન્ટની અંદર એમ નહીં લખવાનું ડીપીએસપી ની નિષ્ફળતા, ડીપીએસપી સામેના પડકાર. અહીં આપણે જોઈએ આર્થિક બાબતમાં પહેલા અહીં બે લખો. આર્થિક અસમાનતા હજી આપણી સામે મોટી છે. સંપત્તિનું કેન્દ્રીકરણ, આ બે કાઢી લીધા અહીંથી. સામાજિક ન્યાયમાં હજી શું છે આપણી સામે? શિક્ષણની વાત કરી, પણ ગુણવત્તાસભર શિક્ષણ આપણે આપી શક્યા છીએ? લખો, નથી કાઢો. આરોગ્યની વાત કરીએ, યસ, આપણે ઉદાહરણથી લખશું. આરોગ્ય લાવવા માટે સરકાર આયુષ્યમાન લાવી, પણ હજી કોરોના જેવા મહાસંકટમાં આપણે દેશને એક સારી વ્યવસ્થા આપી શકીએ છીએ? નથી. ઉદાહરણમાં લખીએ. જાતિવાદની આજે પણ ઘટનાઓ થાય છે. તમે કદાચ નોટિસ કર્યું હશે તો પ્રાદેશિકતાવાદ વધી ગયો છે. સાંપ્રદાયિક દંગાઓ, તણાવો વધી ગયા છે. તો એ લખીએ. અને રાજકીય મેં કીધું કે મહિલા સશક્તિકરણ થયું, યસ, એનાથી પણ ખરા અર્થમાં ત્યારે થાય કે ખરેખર એની હાથમાં સત્તા આવે. ચલો લખતા જઈએ. છ સાત પોઈન્ટ લખી દઈએ. આર્થિક અસમાનતા. તમારા દેશના ઓક્સફેમ નો રિપોર્ટ છે, એક સંસ્થા છે. શું કહે છે ઓક્સફેમ નો રિપોર્ટ? તમારા દેશના 1% લોકો પાસે ઉપરના 43% સંપત્તિ કે સંસાધનો છે. આના કારણે સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. અન્ય લોકોને સમાન તક મળવી જોઈએ અથવા અવસરોની નવી તક મળવી જોઈએ, નથી મળી રહી. વાહ. પછી જે રોજગારની વાત કરીએ તો રોજગાર વિહોણો વિકાસ છે.
તમારું એક બાજુ અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે, અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે, પરંતુ જે રોજગાર પેદા થવા જોઈએ નથી થતા, જોબલેસ ગ્રોથ. જો 1% દરે તમારી અર્થવ્યવસ્થા આગળ વધે, અર્થાત જો 5% દરે સરેરાશ વધી રહી છે છેલ્લા 20 વર્ષથી, અને આ વર્ષે 5 ની બદલે 6% જીડીપી નો ગ્રોથ આવે તો નવી 1 કરોડ નોકરીઓ પેદા થવી જોઈએ. આપણા દેશમાં નથી થઈ રહી, તો લખો. એટલે જોબલેસ ગ્રોથ છે. પછી લોકો શિક્ષણની ગુણવત્તામાં ખામી. તો ગુણવત્તામાં ખામીની વાત કરવી હોય તો આમાં 2 રિપોર્ટ છે. એક એનજીઓ છે, 5મા ધોરણના બાળકો બીજા ધોરણનું ગણિત ગુજરાતી વાંચી શકતા નથી. એક એનજીઓ નો રિપોર્ટ છે, ને એક રિપોર્ટ આવો પણ છે કે 70% સ્નાતકો પાસે પર્યાપ્ત માત્રામાં એમના ક્ષેત્રમાં નોકરી કરી શકે એવી કૌશલ્ય નથી. લખી દો. બેઝિક વાંચન નથી કરી શકતા, અને 70-71% સ્નાતકો પાસે પર્યાપ્ત સ્કિલ નથી. અને અહીં વાત કરીએ મહિલા સશક્તિકરણની. વાસ્તવિક સત્તા આજે પણ એમના પિતા, પતિ કે પુત્ર પાસે છે. વાસ્તવિક સત્તાનો અભાવ. એમાં પંચાયતની સિરીઝમાં એના માટે શબ્દ શું વાપરો છે? સ્ટેમ્પ, સરપંચ પતિ, સ્ટેમ્પ પેપર. તો સરપંચ પતિ વાળી વ્યવસ્થા છે. તો ત્રણ કે ચાર તમે પડકારો બતાવો. હવે આવો કે તમે કયા ક્ષેત્રને પ્રાથમિકતા આપવા પ્રયાસ કરશો જો તમને તક મળે તો. નીતિ આયોગે કંઈક ને કંઈક વાત કરી જ હશે. જો ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવું છે તો ડીપીએસપીમાં કામ કરવું પડશે, અને ડીપીએસપીમાં કામ તો સરકાર જે કામ કરે છે ડીપીએસપી અંતર્ગત જ કરે છે જુદા જુદા ક્ષેત્રમાં. તો તમે પ્રાથમિકતા કયા ક્ષેત્રમાં આપશો? તો જો આપણા દેશની જે વસ્તી છે, ડેમોગ્રાફી છે, કે આપણા દેશના 65 વર્ષથી નીચે ઉંમર ધરાવતા 70% જે યુવાનો છે, યુવાન જ કહેવાય ને, જે કામ કરે છે, એ ડેમોગ્રાફી છે. એ ડેમોગ્રાફીને જો તમારે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કે ગિફ્ટ બનાવવી છે તો એ વસ્તીને શું હાથમાં આપવું જોશે? કામ આપવું પડશે. અને ગુણવત્તા સભર અથવા એને કામ માટે શું આપવું જોશે? શિક્ષણ આપવું જોશે, કૌશલ્ય આપવું જોશે. અને એ સારું કામ ક્યારે કરી શકશે? એ પોષણયુક્ત હશે. ટૂંકમાં એના માટે સારો શબ્દ છે માનવ મૂડી. એટલે લખો, જો તક મળે, આમ જ હેડિંગ આપવાનું, જો મને તક મળે તો હું નીચેના ક્ષેત્રમાં કામ કરીશ. પહેલું, ગુણવત્તા સહભાર શિક્ષણ, ગુણવત્તા સભર સ્વાસ્થ્ય કે પોષણ, ગુણવત્તા સભર કૌશલ્ય, અને ભારતને એમાં એક આર્ટિકલ 50 અને 51 છે. હજુ જો તમારે એવે જઈ શકાય છે કે જો જવું છે તો એક સ્વતંત્ર ન્યાયપાલિકા, પણ ન્યાયપાલિકા ન્યાય આપવાનું કામ કરવાનું છે. જસ્ટિસ ડિનાઇડ,
એ પોઈન્ટે નાખી દેવાનો છે ન્યાયપાલિકાનું કાર્યભારણ. તો જે કેસ પેન્ડન્સી છે એ સોલ્વ કરવી જોશે ને. એના ઘણા બધા ફાયદાઓ છે. તો તમારા રાષ્ટ્રને ફાયદો થશે ને, બીજું કે જેટલી ન્યાયપાલિકા ઇઝ ઓફ ડુઈંગ થી કામ કરશે તો તમારાથી બહારથી ફોરેન કેપિટલ આવશે. એ જરૂરી છે. જે તમે લખી દો એની સાથે પોઈન્ટ લિંક કરી દો. હવે કામ કરવાનું હોય તો ક્યાં કરો? ઇઝ ઓફ ડુઈંગમાં અને છેલ્લે એક પોઈન્ટ ગમે આ કામ કરવામાં, સ્ટ્રક્ચરલ ચેન્જીસ, માળખાગત ફેરફાર. એક પોઈન્ટ વિદેશ સંબંધ વાળો નાખી શકાય છે કે અન્ય દેશો સાથે આપણે જે સંબંધ, સરકાર અત્યારે જ પોલિસીથી કામ કરે છે, મલ્ટી એલાઇન પોલિસી, એ પણ નાખી શકો છો. આપણે નામ ટુ મામ ગયા ને, નોન અલાઇન મુવમેન્ટ ટુ મલ્ટી અલાઇનમેન્ટ મુવમેન્ટ, એ પણ પોઈન્ટ અહીં નાખી શકો છો. આવા શબ્દો વાપરવાના, કેચી લાગે. તો ગુણવત્તાસભર શિક્ષણ માટે તમે શું કરશો? અહીં એને ક્વેશ્ચનની ડિમાન્ડ શું કરી છે તમારી પાસે? કેવી રીતે? એમ નથી કીધું કયા ક્ષેત્રમાં કામ કરશો. આપણે ક્ષેત્ર લખી દીધું, સ્વાસ્થ્ય, આપણે બધા બતાવી દીધા, 5-6 સેક્ટરો બતાવ્યા. હવે એને કેવી રીતે કામ કરશો એ પણ બતાવવાનું છે. ગુણવત્તાસભર શિક્ષણ માટે તમે શું કરશો એ પોઈન્ટ અહીં લખવો છે. સ્ટ્રક્ચર ચેન્જમાં માળખાગત સુવિધાઓ. યોગ્ય અને તાત્કાલિક અમલીકરણ માટે જીડીપી ના 6%, અત્યારે સરકાર 3% આપે છે. આ વાત કરી દો. જો આની અંદર તમારે બીજો એક પોઈન્ટ કદાચ લખવો હોય, તમારી પાસે જગ્યા છે, સ્પેસ છે, તો તમે જે કામ કરો છો અત્યારે, જે આપણા યુવાનો સ્નાતક થયા પછી કેમ રખડી પડે છે? કારણ કે જે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે સ્કિલની, એ આપણા શિક્ષણ વ્યવસ્થાનો સિલેબસનો ભાગ નથી, આઉટડેટેડ સિલેબસ છે. તો લોકો ઇન્ડસ્ટ્રી અથવા બિઝનેસ એજ્યુકેશન ટાયર, એકેડેમી, બિઝનેસ ટાયર, 2 પોઈન્ટ લખી દો. ગુણવત્તાસભર સ્વાસ્થ્ય પોષણ. ભારત દેશની 50% મહિલાઓ એનિમિયાથી પીડિત છે. એનિમિયા એટલે કે લોહીની ઉણપ. એ મહિલાઓને ભવિષ્યની પેઢીનું સર્જન કરવાનું છે, જન્મ આપવાનો છે. જે મહિલા જ કુપોષિત છે, તો એ બાળક કુપોષિત જ જન્મવાનું છે. અને કુપોષિત બાળક અથવા કે સુપોષિત બાળક એ આવતીકાલ છે, તો કુપોષિત બાળક એ રીતનું ભારતનું ભવિષ્ય બની શકે છે. તો જે આપણું પોષણ મિશન સરકારનું ચાલે છે ને, એમાં તીવ્રતા લાવવાની જરૂરિયાત છે. શબ્દાઓ નાખી દો. આ ઉપરાંત યુનિવર્સલાઇઝેશન ઓફ હેલ્થ, સ્વાસ્થ્યનું સર્વાત્રિકીકરણ. પછી ગુણવત્તાસભર કૌશલ્ય, સ્કિલ, રિસ્કિલ અને અપસ્કિલ. યુવાનોને સ્કિલ આપો, એ સ્કિલ આઉટડેટેડ થાય, કારણ કે હવે ટેકનોલોજી સ્થાન લઈ રહી છે, ફટાફટ એને રિસ્કિલ કરો. અને અપસ્કિલ. હવે યુવાઓના અર્થતંત્ર માટે એક શબ્દ વપરાય છે, ગોલ્ડન ઇકોનોમી કે ડાયમંડ. 2 માંથી એક શબ્દ વપરાય છે. તો ના ખબર લખજો, ગોલ્ડન, ડાયમંડ અને સિલ્વર ઇકોનોમીને બુસ્ટઅપ. આમાંથી એક મહિલાઓનું છે ને, ગોલ્ડ પુરુષોનું. તો સિલ્વર એટલે વૃદ્ધોનું અર્થતંત્ર ને પ્રોત્સાહન.
ન્યાયપાલિકાનું કાર્યભારણ ઘટાડવા માટે અહીં ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની ટેકનોલોજીનો ઉપયોગ ખાસ કરીને બિગ ડેટા એનાલિસિસ એક સરખા કેસ હોય અને ફટાફટ નિવારણ લાવી દેવું, જેથી કરીને અહીં ઇઝ ઓફ ડુઈંગ આવે. આ પોઈન્ટ લખી દો. આ ઉપરાંત ઇઝ ઓફ ડુઈંગ માટે 3 શબ્દો વાપરો ખાસ. બાબુરાજ, બ્યુરોક્રેસી જે કામ કરતી હોય એને બાબુરાજ કહેવાય. તો લાલ પિત્તાશાહી જેને કહ્યું છે રેડ ટેપિઝમ, રેડ ટેપિઝમ ઘટાડવું લખો. કોટા રાજ, પરમિટ રાજ, ઘટાડી રેડ ટેપિઝમના બદલે રેડ કાર્પેટિઝમ. સમજે છે? રેડ ટેપિઝમના બદલે રેડ કાર્પેટિઝમ. બીજું કઈ યાદ રહે કે ના રહે, ખાલી એટલું રાખો કે રેડ ટેપિઝમ એટલે આકાશ બ્યુરોક્રેસી જે દખલઅંદાજી કરતી હોય, આ લાયસન્સ લેવું, તેલું લાયસન્સ લેવું, ફલાણું લાયસન્સ લેવું, એને રેડ ટેપિઝમ કહેવાય. અને લાયસન્સ લેવા માટે બધા ટેબલ ઉપર તમારે પૈસા આપવાના, ટેબલ નીચેથી આપો, એ રેડ ટેપિઝમનો ભાગ છે. તો એ ઘટાડી રેડ કાર્પેટિઝમ. આવા શબ્દો થોડા ગોખવાના છે, હું રોજ કરાવતો જઈશ બબે તંતન. રેડ ટેપિઝમ થી રેડ કાર્પેટિઝમ. અને માળખાગત ચેન્જીસ ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસ રોડ, રસ્તા, વીજળી, પાણી, હે થઈ ગયું. બધામાં કંઈક ને કંઈક યુનિક નાખી દીધું. બધી ડિમાન્ડો આપણે જોઈ લીધી. ક્વેશ્ચન તો બંધારણની અંદર વાત કરી, અર્થવ્યવસ્થાની એની વાત કરી, બંધારણની એની વાત કરી, વિદેશ સંબંધની એની અંદર વાત કરી, ન્યાયાલયની એની અંદર વાત કરી, ઇકોનોમીની એની અંદર વાત કરી. આમાં સાયન્સ એન્ડ ટેક નાખવું એ પણ નાખી શકાય છે. તો આ રીતે બ્રેનસ્ટોર્મ કરવાનું છે કે એક એક વસ્તુને તોડવાની છે, એટલે તમારું કામ થતું જશે. હવે કન્ક્લુઝન ઉપર આવે. કન્ક્લુઝન ને કેચી લાઈનમાં મૂકવાનું છે. ચાલો, તમે જે બનાવ્યું એ મને કયો. લોક કલ્યાણકારી રાજ્ય શેના માટે આપણે વાત કરી રહ્યા છીએ? કોણ સશક્ત થાય લોક કલ્યાણી રાજ્યમાં? વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર. બની ગયું સશક્ત કરવાની અથવા નેશન બિલ્ડિંગની વાત છે, રાષ્ટ્ર નિર્માણની વાત છે. તો એક કેચી લાઈન બનાવી દીધી. લોક કલ્યાણકારી રાજ્યની વિભાવનાની અંદર લોકોને સશક્ત કરવાના હોય, સમાજને સશક્ત કરવાનો. આ બે સશક્ત થાય એટલે આપોઆપ રાષ્ટ્ર સશક્ત થાય. તો લખો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સિદ્ધાંતોએ ભારતમાં લોકોના સશક્તિકરણથી સમાજના સશક્તિકરણ, સમાજના સશક્તિકરણથી રાષ્ટ્રના સશક્તિકરણમાં નોંધનીય ફાળો આપ્યો છે. એ શબ્દ વાપરો, નોંધનીય ફાળો આપ્યો છે. એમને કીધું કરી નાખ્યું છે. નોંધનીય કે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ બંધારણના ઘડવાયેલા સેવેલા વિકસિત ભારતના, કારણ કે પડકારો છે એટલે લખો બંધારણના ઘડવૈયાઓએ સેવેલા વિકસિત ભારતના
સપના સુધી પહોંચવાનું બાકી છે. હવે આપણે વિકસિત ભારત ક્યારે કરવાનું છે? 47. રાઈટ? વિકસિત ભારત ની સંકલ્પનાને સાકાર કરવા દરેક ક્ષેત્રે કોને કોને કામ કરવાનું છે? ખાલી સરકારને? તો વ્યક્તિ, સમાજ અને સરકાર. સરકાર એમ બધા જ સ્તરે કામ કરવું આવશ્યક છે. જો આપ ગોખવાના નથી કન્ક્લુઝન. તમે એક આપણે એલ્ગોરિધમ સેટ કરવાની છે કે બોડી પાર્ટ શું લખ્યો છે, ઓકે, એના દરેક પાસાને આ રીતે લખી દેવાનું છે. આવા ખાલી શબ્દ યાદ રાખવાના કે વ્યક્તિથી સમાજ, સમાજથી આવી હું અમુક વસ્તુ આજે આ શીખવાડી દીધું. દરરોજ આવું કંઈક ને કંઈક આપણે પ્રાસ બેસાડશું એનાથી એટલે ગોઠવતા જ જશે. આઈપીટી 240 નંબરની મેન્સ કોઈએ આમાંથી બધા પેલી મેન્સ વાળા છો? આ રીતે લખો સેકન્ડ ક્વેશ્ચન ને. તારે પેલી મેન્સ છે ને? ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો કોઈ 240 ની મેન્સ લખી હતી આ રીતે ક્વેશ્ચન નું ફ્રેમિંગ કરેલું છે? મટીરિયલ હવે કયો જરૂર પડશે મેન્સ માટેના અલગથી? ખાલી એને લખતા શીખવાનું છે. તમે ફિલિમ્સમાં જે વાંચીને આવ્યા છે એને યોગ્ય રીતે સારી રીતે પ્રેઝન્ટ કરતા શીખવાનું. ગમે એટલું મેન્સનું મટીરિયલ વાંચીને જશો એમાંથી બેઠું કઈ નહીં આવે. અને ઉલટાનું જો તમે બ્રેન સ્ટ્રોમિંગ નહીં શીખો, મટીરિયલ તમારી હાથમાં આવી જશે ને મેન્સનું એટલે તમે ગોખી મારશો. ગોખવાનો ફાયદો થતો નથી. ચલો તો આ રીતે વિચારતા શીખો કે દરેક ડિમાન્ડ છે એની અંદર શું માંગ્યું છે અને એ દરેક પોઈન્ટને કા ઉદાહરણ, કા ડેટા, કા ફેક્ટ, કા કીવર્ડ્સ, કા કેચીવર્ડ્સ શણગારવાનું છે. અને એ બ્રેનસ્ટોર્મિંગ સતત લખશો, સતત વિચારશો એટલે આપોઆપ ગોઠવાતું જશે. આજે જે તમે લખ્યું છે એ એક કામ કરવાનું છે, ફોટા પાડીને રાખી દેવાનું. આજે જે લખ્યું છે આપણે 10 દિવસે તમારા લખાણમાં કેટલો સુધાર આવ્યો એ જોશું. પાછા 20 દિવસે જોશું. એટલે કે 1 નંબરનો ટાર્ગેટ, 11 નંબરનો, 21, 31, 41, 51 જોતા જજો. ચાલો બીજો ક્વેશ્ચન છે. ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશું જ શીખતા નથી. આ ઉક્તિ કોણે આપી? તેનો અર્થ સમજાવી ભારતના ઇતિહાસના સંદર્ભમાં 5 ઉદાહરણો સાથે ચર્ચા કરો. આપણે નાના હતા ત્યારે કહેતા કે ઇતિહાસને એટલે વાંચવો જોઈએ કે આપણે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલોનું પુનરાવર્તિત ભૂલોને ના કરીએ. પરંતુ એ ભૂલો આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરીએ તો કઈ કઈ થઈ છે. તો અહીં ક્વેશ્ચનની કીવર્ડ્સ ઓફ ક્વેશ્ચન શું છે અને ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન શું છે? ઇતિહાસમાંથી આપણે શીખવું જોઈએ પણ નથી શીખી રહ્યા. આ ઉક્તિ કોણે આપી છે તેનો અર્થ સમજાવી ભારતના ઇતિહાસના સંદર્ભમાં 5 ઉદાહરણો સાથે ચર્ચા કરો. એટલે કે ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન શું છે? ઇતિહાસમાંથી આપણે નથી શીખ્યા. ઇતિહાસ એટલે કે ભૂતકાળમાં કંઈક એવી ઘટના ઘટી ગઈ હતી જ્યાંથી આપણે શીખવું જોઈએ પણ શીખા નથી. એવા ભારતના તો ડિમાન્ડ ઓફ ક્વેશ્ચન સમજાઈ ગયો.
નથી શીખ્યા ઇતિહાસમાંથી. પેલો જ પ્રશ્ન થશે ઇતિહાસ એટલે શું, પછી આગળ વધીએ. આ એક મહત્વનો પ્રશ્ન છે, ઇતિહાસ એટલે શું. કે આપણે આના ઉપર વ્યાખ્યા કરી. વિચાર, વોટ ઇઝ હિસ્ટ્રી? ઇતિહાસ એટલે શું? તમારા ઘરમાં કંઈક ને કંઈક ભૂતકાળમાં થયું હતું, ઇતિહાસમાં કેમ નથી લખાતું? મહત્વપૂર્ણ ઘટનાઓનું સંકલન. નજીક છો, ખાલી મહત્વપૂર્ણ ઘટનાઓ, એવી તો હજારો મહત્વપૂર્ણ ઘટનાઓ થઈ. આપણે બધાને ઇતિહાસમાં ભણતા નથી. માનવ સમાજ ઉપર અસર પાડી હોય, ત્યાંથી કઈક ટર્નિંગ આવ્યો હોય, એવી ઘટનાઓ કે જ્યાંથી કઈક ટર્નિંગ આવ્યો હોય માનવ સભ્યતા. સમજાઈ ગયું? વૈશ્વિક ઇતિહાસની અંદર વાત કરો તો આખા વિશ્વના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ છે જ્યાંથી માનવ સભ્યતાએ ટર્નિંગ લીધું. તો ભારતની એવી કેટલી ઘટનાઓ છે જ્યાંથી ભારતની સભ્યતાએ ટર્નિંગ લીધું હશે. તો લખી દો ઇતિહાસની વ્યાખ્યા. પછી તમે વાત કરો કે આ વાત કેને કરી છે. આ વાત કેને કરી છે એ એક્ઝામમાં અપિયર થયેલા 7000 વિદ્યાર્થીમાંથી એક પણ ને નહીં આવ્યું હોય, આઈ ગેરંટી. કોઈને નહીં આવડ્યું હોય, અને ના આવડે ત્યારે ચિંતા નહીં કરવાનું, કારણ કે એની ડિમાન્ડ નહોતી. આવડી ગયું તું, હિગલે કીધું છે, પણ એટ ધેટ ટાઈમ કોઈ નહીં આવડ્યું હોય, બહુ ઓછા ને આવડ્યું હશે. અને કદાચ નું આવડે ને આજુબાજુ વાળો બહાર નીકળીને ફાકો મારે કે મને આવડી ગયું તો ચિંતા નહીં કરવી. એક વ્યક્તિના નામથી આખું તમારું રિઝલ્ટ પરિવર્તન નથી થઈ શકતું. મારો એક મિત્ર છે, આજે ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરી રહ્યો છે. એ જે પરીક્ષામાં અપેર થયો હતો, પાસ થયેલો હતો, તે દિવસે ક્વેશ્ચન પૂછાયો તો પાળિયા સંસ્કૃતિ. પાળિયા એ સંસ્કૃતિના છડીદાર છે, ચર્ચા કરો. એને એ જ નહોતું ખબર કે પાળિયા એટલે શું, છતાંય પાસ થઈ ગયો છે. એટલે કદાચ પરીક્ષાની અંદર એક ક્વેશ્ચન નથી આવડતું તો ચિંતા નહીં કરવાની, બી કામ. એની અંદર બીજી ડિમાન્ડ શું છે એને પકડવાની છે. જો આવડી જાય છે ઈગલ તો લખો, ના આવડે તો ચિંતા ના કરો. તો આપણે ભારતીય ઇતિહાસની એવી 5 ઘટનાઓ પકડીએ કે જે આપણે શીખવા જેવું હતું પણ આપણે શીખા નહીં. કયો મને ઘણી છે, તમે ઇતિહાસ વાંચ્યો હશે તો એવી, હા, એવી ઘટનાઓ કે જેને સમાજ ઉપર કંઈક વિશેષ અસર છોડી, ત્યાંથી સમાજમાં કંઈક ટર્નિંગ આવ્યું હોય કે યસ, એ ઇતિહાસ છે. વ્યાખ્યા લખી દો ઇતિહાસની આની અંદર. હા, અહીં આગળ એક વાક્ય આપી દીધું છે કે આપણે ઇતિહાસમાંથી કશું જ શીખતા નથી. એ હા, ઇતિહાસની અંદર તમે વ્યાખ્યાની વાત કરો છો તો એમાં સારી અને ખરાબ બંને અસરો આવશે. કારણ કે આપણે એ ઇતિહાસની અંદર ઔરંગઝેબને ભણીએ છીએ, ઇતિહાસની અંદર આપણે હિટલરને ભણીએ છીએ, એટલે બંને આવી જશે. ટૂંકમાં માનવ સમાજ ફ્લુઅન્ટ જે રીતે ચાલી રહ્યો હતો એમાં કંઈક ટર્નિંગ આવે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, બોથ. અહીં તો તમારે કશું જ શીખતા નથી તો એના સંદર્ભે લખવાનું છે 5 ઘટનાઓ. પાછળ તમે એક ડાયમેન્શન ખોલી નાખો, અહીંથી આપણે શીખાય છીએ. સમજાઈ ગયું? પણ પેલા 5 જ્યાં આપણે શીખવું જોયું તું, નહોતા શીખા, એ 5 ઘટનાઓ લખવાની છે ને અહીં વિસ્તારથી લખવાની છે. 3 પેજ આપ્યા હશે, 5 ઘટના કીધી છે એટલે તમારે વ્યવસ્થિત વિસ્તારથી લખવાની છે. ચલો કયો મને કઈ કઈ ઘટનાઓ લખવી છે આપણે બોડી પાર્ટમાં? શીખવું જોઈએ પરંતુ નથી શીખ્યા, પેલું. પછી બીજું તમારે પોઈન્ટમાં લખવાનું છે, ચોથું. પાંચમું. ચલો વિચારો.
પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ, અને પાછળ આપણે પ્લાસીનું યુદ્ધ. યસ, તો એ પણ પોઈન્ટ એક જ બનશે, એકતાનો અભાવ. એક પોઈન્ટ છે, લખો એકતાનો અભાવ. એ તમે આગળ ધનાનંદ થી શરૂઆત કરો, એક એ આવી જશે આની અંદર, એક ઘટના. બીજી ઘટના પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ આવી જશે. ત્રીજું પ્લાસીનું યુદ્ધ. સિંધુ ખીણની સભ્યતાની વાત કરીએ, પર્યાવરણ સંરક્ષણ ઉપર લઈ જઈએ. હા હા, એ પોઈન્ટ જ લખો. સિંધુ ખીણની સભ્યતાને એડ કરીએ, પર્યાવરણ સંરક્ષણ. ભારતમાં આપણે પ્રકૃતિને પૂજીએ છીએ, એ સાચી વાત છે. હવે કદાચ તમે સિંધુ ખીણની સભ્યતાના વિનાશ પાછળના કારણોમાં એક કારણ મોટું એ પણ છે ક્લાઇમેટ ચેન્જ. આટલી મોટી સભ્યતાનો વિનાશ થઈ ગયો, એની પાછળનું એક કારણ ક્લાઇમેટ ચેન્જ છે. પણ આજની સભ્યતા તરીકે આપણે શીખી રહ્યા છીએ. અત્યારે આપણે ફૂટપ્રિન્ટ, જેને કહીએ કાર્બન ફૂટપ્રિન્ટમાં આપણે આગળ છીએ, અને એની સૌથી વધારે અસર ભારતને જ પડશે, કારણ કે આપણી પાસે સંસાધનો ઓછો અને વસ્તી વધારે છે, વસ્તી ગીચતા વધુ છે. તો આપણો જે ટકાઉ અને સમાવેશી વિકાસ જેને કહેવાય, ગ્રીન વિકાસ જેને કહેવાય, એના ઉપર હજી આપણે જે તીવ્રતાથી ત્વરિતતાથી વિચારવું જોઈએ, એ તીવ્રતાથી ત્વરિતતાથી આજની સભ્યતા તરીકે આપણે હજી વિચારી રહ્યા નથી. ભલે આપણે દુનિયાને લાઈફ મિશન આપીએ, પણ વાસ્તવિકતા ક્લાઇમેટ ચેન્જથી આજે સૌથી વનરેબલ જે દેશો ઉપર અસર કરે છે, એમાં ભારત મોખરે છે. લખો આ પોઈન્ટ, સિંધુ ખીણની સભ્યતા સાથે લિંક કરીને. પછી એક પોઈન્ટ આપું, ક્રોનિક કેપિટલિઝમ. ખબર છે ને ક્રોનિક કેપિટલિઝમ એટલે? સરકાર અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠથી ચાલતી સરકાર. અર્થાત આપણી રાજનીતિમાં મૂડીપતિઓનું વર્ચસ્વ હોવું, જેને ક્રોનિક કેપિટલિઝમ કહેવાય. ઇતિહાસમાં જઈએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અર્થાત એક મૂડીવાદી કંપની ભારતમાં આવે છે, અને શરૂઆતમાં એ ભારતના શાસકો સાથે સાંઠગાંઠથી પેલા વેપાર કરે છે, અને પછી સત્તા ચલાવે છે. તો આજે પણ ઉદાહરણ નથી લખવાના અંદાણી અંબાણીની સરકાર, એ ઉદાહરણ નથી લખવાના, પણ છે ને આજે પણ દેશી અને વિદેશી બંને કંપનીઓનું તમારી પોલિટિક્સ ઉપર અસર જોવા મળે છે, પોલિસી ઉપર અસર જોવા મળે છે. જે આપણે શીખવું જોઈએ કે એક વખત આપણે એક ઘટનાના કારણે ભારત ઉપનિવેશ બન્યું, હવે પાછા આપણે ન્યૂ કોલોનાઇઝેશન તરફ ભારતને લઈ જઈ રહ્યા છીએ. ત્યારે કોલોનાઇઝેશન તરફ લઈ ગયા, પાછા ન્યૂ કોલોનાઇઝેશન. લખો આ પોઈન્ટ. આવા પોઈન્ટ જોઈએ ને, ઇસ ક્રિટિકલ થિંકિંગ તમારે લખવાનું છે. અને તમને કેમ એવું લાગે છે, તો 4-5 ઉદાહરણથી લખો કે વિદેશી કંપનીઓની ભારતીય પોલિસી પર અસર. ડેટા લોકલાઇઝેશન થવું જોઈએ, પણ નથી થતું. તમારી સરકાર આટલું મોટું ફંડિંગ ચૂંટણીઓ લડવાનું
1,00,000 કરોડ 2024ની લોકસભા ચૂંટણીમાં વપરાણું ક્યાંથી આવ્યું? એ સાઠગાંઠ છે જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરી રહી છે. ચલો પછીનો પોઈન્ટ કયો? લખી શકો છો પણ સારી રીતે ફ્રેમિંગ કરવું જોશે. યસ લખો લખો સાંપ્રદાયિકતાવાદ. આપણો આઝાદીનો ઇતિહાસ તો આપણે આઝાદી મેળી ખરડાયેલી હતી. લોહી લુહાણ બે ભાગ ભારતમાં. એટલે કે આ જે કટ્ટરતાવાદ હતો હિન્દુ અને મુસ્લિમનો, એના કારણે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. અને આપણે જયારે એ અલગ થયા પછી જોયું કે કટ્ટરતાવાદના કારણે એમના પાછા ભાગલા પડ્યા અને એ પતન તરફ બંને રાષ્ટ્રો ગયા. ત્યાં કટ્ટરતાવાદ પતન તરફ લઈ જાય છે. કટ્ટરતાવાદ અર્થાત રેડિકલાઇઝેશન એ બધા પ્રકારનો આવી જશે, ખાલી હિન્દુ મુસ્લિમ બાબતનો કટ્ટરતાવાદ નહીં, દરેક પ્રકારનો કટ્ટરતાવાદ રેડિકલાઇઝેશન. તો એ સત્તામાં ટકી રહેવા આજના સત્તાધીશો દ્વારા કટ્ટરતાવાદને પોષવામાં આવે છે. કદાચ એ ભવિષ્યના ભારતના બે ટુકડા ની નોતરી પણ રહ્યા હોય. એ કટ્ટરતાવાદમાં તો માંગો ઉઠી જ છે ને, અલગ ખાલિસ્તાનની માંગ ઉડી, અલગ દ્રવિડસ્થાનની માંગ ઉડી, અલગ તો આ બધી માંગો ઉઠી જ છે. તો લખો આ બધું લખી દો. હા દંગા લખી દો, બે ત્રણ દંગાના ઉદાહરણ કે જેને માનવ સભ્યતાને તો ભારતને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એ આ માંગની અંદર ખાલિસ્તાનની માંગમાં દંગા મોટા થયા હતા, તે પછી ઘણી વખત દંગા ગોધરા કાંડ ને બધું આપણે લખી જ શકો છો. હા વર્ણ વ્યવસ્થા ઉપર આવીએ એ પેલા એક પોઈન્ટ ઇતિહાસની અંદર હજી મારે લખાવો છે. વિદેશ સંબંધ સાથે 1962 ભારત ચીન યુદ્ધ, મારો ડાયમેન્શન અલગ છે. આપણે એ સમયે હિન્દી ચીની ભાઈ ભાઈ એવી વિદેશ નીતિ અપનાવેલી હતી. અને વિદેશ નીતિનો પાયાનો સિદ્ધાંત છે કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી, આપનો સ્વાર્થ જ સર્વશ્રેષ્ઠ હોય. લખો આ વિદેશ નીતિની અંદર. પરંતુ વર્તમાન સરકારે આ વિદેશ નીતિમાં ક્યાંક ને ક્યાંક બદલાવ, હવે આના પછી આપણે શીખાતા કે આપણે કોઈ બાજુ નહોતા ગયા, નામ આ તટસ્થતા, આને આપણે વલણ બનાવેલું હતું આપણું. પછી 2014 પછી વર્તમાન સરકારે એમાં બદલાવ લાવ્યો, આપણી પોલિસીને આપણે અમેરિકા બાજુ ઢાળવાનો પ્રયાસ કર્યો. ઇવન માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ લખવાનું નથી, આપણે એમના દેશના વડાપ્રધાન એના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા દેશનો વડો જઈને મત માંગી આવેલો. તો આપણી વિદેશ નીતિની આ ભૂલ કહેવાય. કારણ કે એમની 100 હટ તો થાય છે, આપણી હટ થાય તો આપણે ન ગમે તો એમ નહીં થાય. તો લખો કે કોઈની સંપ્રભુતા અથવા વિદેશ નીતિમાં કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી, સ્વાર્થ સર્વશ્રેષ્ઠ હોય, ઇન્ટરેસ્ટ એટલે કે આપણા પોતાના હિત સર્વશ્રેષ્ઠ હોય. તો એમાં ક્યાંક ને ક્યાંક લાગણીશીલતા નાખવી ના જોઈએ. જ્યાં નહેરુ લાગણીશીલતા નાખી ગયા હતા, ભાઈ મોદી સાહેબે એ ભૂલ કરી લાગણીશીલતામાં. તો અમેરિકા તરફ ઢળ્યા અને અમેરિકાએ વજ્રઘાત, જેમ ત્યાં ચીને વજ્રઘાત કર્યો તેમ અમેરિકાએ વજ્રઘાત કર્યો. અહીં વજ્રઘાતમાં પ્રોટેક્શનિસ્ટ પોલિસી, જેને આપણે લખી શકીએ સંરક્ષણવાદી નીતિ. તો આ એક મને એડ કરી શકાય છે અને ફેક્ટ છે એટલે કહી શકાય છે. વિદેશ નીતિમાં આ દેખીતું છે. તમારું વિદેશ મંત્રાલય તો ક્યારેય સ્વીકારશે નહીં અને વર્તમાન તત્કાલીન સરકારનું વિદેશ મંત્રાલય તો ક્યારેય નહીં સ્વીકારે.
કારણ કે એમની કોઈ ભૂલ હોતી જ નથી. બાકી આ સ્વીકારવું જોઈએ, જેમ નહેરુ સ્વીકારી લેતા કે હા આ મારી ભૂલ છે, એમ આ લોકો નથી સ્વીકારતા. પણ આપણે એક તટસ્થ વ્યક્તિ તરીકે જોઈએ છીએ તો આ દેખાય છે. ચાલ પછી હા, ધર્મમાં તાર્કિકતા આ એક લખી શકો છો. જ્યારે અંધશ્રદ્ધા આ બધું વધશે ત્યારે માનવ સમાજ ક્યાં જશે? અંધકારમય થશે. આપણે બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની વાત કરી, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, આમ છતાંય એ હદે વિકસી રહ્યો છે. પ્રાથમિકતા આપીએ છીએ તાર્કિકતાવાદ, બૌદ્ધિકતાવાદ નહીં. આપણ લોકો હવે એક ભાષા ઉપર મારે ચર્ચા કરવી છે. તમે બેન જે કીધું ને વૈદિક કાળ, તો વૈદિક કાળમાં હું એક ભાષા લઈ લઉં. આ વારંવાર ભૂલો થઈ છે ભાષાની. વૈદિક કાળ નાબૂદ થવા પાછળ તો એ અસ્ત થઈ ગયો અને જૈનિઝમ બૌદ્ધિઝમ પાછો ઉદ્ભવ્યો, એનો સૂર્યોદય થયો, સૂર્યાસ્ત અને સૂર્યોદય, આનો સૂર્યાસ્ત એનો સૂર્યોદય થયો. એની પાછળ એક કારણ હતું ભાષા, સંસ્કૃત. કારણ કે સામાન્ય લોકોની ભાષા નહોતી. પછી આ જ ભૂલ જૈન બૌદ્ધે કરી, એ પાછા ધીમે ધીમે ભાગી ગયા. અને વર્તમાન સભ્યતા પાછી કે સામાન્ય લોકોની ભાષા ગુજરાતી છે, સામાન્ય લોકોની ભાષા છે ને આપણું ભારતનું અંગ્રેજીકરણ થઈ રહ્યું છે. આ વારંવાર આપણે ભૂલ કરીએ છીએ. જૈન બૌદ્ધે કરી એટલે પાછો સનાતન વિકસો, હિન્દુ ધર્મ વિકસો. પાછું અત્યારે પ્રયાસ એ રહે છે કે ભાષા ભારતનું અંગ્રેજીકરણ, અને મુસ્લિમે અરબીકરણ, અરબી ભાષાને બહુ ઉર્દુ ભાષાને, અરબીમાં ઉર્દુ ભાષાને બહુ પ્રાથમિકતા આપી. એના કારણે એ નાબૂદ થયો. લોકો એ કાળને બહુ ગમતા નથી, લોકો સુધી નથી પહોંચેલા. સેમ જ ભારતનું અંગ્રેજીકરણ. આ પોઈન્ટ એડ કરી શકો છો. વૈદિક કાળનું સ્ત્રી સશક્તિકરણ, આને લખી શકો છો પણ લખતા આવડવું જોઈએ. કારણ કે અત્યારની સરકાર સ્ત્રી સશક્તિકરણને અત્યારે પ્રોત્સાહન આપે છે. તેની સરકાર પ્રોત્સાહન આપે છે એટલે એ પોઈન્ટ લખતા આવડવો જોઈએ. એને તમારે લખવો હોય તો એ વેદ અને મુઘલ કાળ અથવા એ પર્ટિક્યુલર મુસ્લિમ જે સામ્રાજ્ય હતો, સલ્તનત કાળ, એની સાથે સંદર્ભમાં લખી શકો. સમજાણું? ત્યાં બે કમ્પેરિઝન થઈ શકે છે પણ પછી કમ્પેરિઝન નથી થઈ શકતું. એકાદા ઉદાહરણથી આખા સમાજને હા જસ્ટિફાય કરવો અઘરો છે. એટલે જો તમારે સ્ત્રીનું સન્માન, આ વાતને જયારે તમારે જોવી હોય કે જ્યારે જ્યારે ભારતીય સમાજમાં સ્ત્રીનું સન્માન થયું છે ત્યારે ત્યારે ભારતીય સમાજ સોને કી ચીડિયા તરીકે ઓળખાણો છે. પણ જ્યારે જ્યારે એમને તમે ગુણ બનાવી છે ત્યારે ત્યારે યસ, એ ખાસ કરીને પોસ્ટ વૈદિક કાળ હતો અહીંયા અને પછી જે મુસ્લિમ સમયગાળો છે ત્યાં બંનેમાં તમે જોઈ શકો છો. અંગ્રેજોના સમયગાળામાં પાછું એ લોકો સ્ત્રીઓને બહાર લાવવા પ્રયાસ કર્યો છે. સતી પ્રથા નાબૂદી અંગ્રેજોના કારણે થઈ છે. બાળકીઓને દૂધ પીતી બંધ કરાવવાનું, ભલે ભારતીયોના એમાં પુનઃજાગરણ હતું. તો જો લખો છો તો ડાયમેન્શન તમને ખ્યાલ હોવો જોઈએ કે શું લખવું. આ તો આપણે એક વાત કરી દીધી કે આપણે નથી શીખ્યા, પણ 4 કે 5 પોઈન્ટ એ લખવા જોઈશે કે આપણે શીખાય છીએ. શીખવામાં તો ઘણું બધું. અહીંથી ને શરૂઆત કરો, સ્ત્રીને સન્માન, વુમન એમ્પાવરમેન્ટ. ગાંધીએ એમની જે જેટલી ચળવળો હતો એમાં સ્ત્રીઓને એ આગળ પડતી રાખી. એક ઇતિહાસનો ક્વેશ્ચન, તમને એમ થાય કે કેટલા ક્વેશ્ચન અઘરા કાઢ્યા હતા ઇતિહાસમાં, નહીં. એ તમારા 5 ક્વેશ્ચન હતા. એ તમે ઇતિહાસને કઈ રીતે સમજા છો, પીવાયક્યુ ની વાત કરું છું 240માં, એ લખવાનું. તેને કીધું 5 ચળવળના સંદર્ભમાં લખો કે આ ખાલી આઝાદીનો જંગ જ નહોતો. સામાજિક, રાજકીય,
આર્થિક, સાંસ્કૃતિક સશક્તિકરણનો માર્ગ હતો. ચર્ચા કરો. 5 ઇવેન્ટ તમારે લખવાની છે. આર્થિકમાં સ્વદેશીની વાત કરી, સામાજિકમાં મહિલા સશક્તિકરણની વાત કરી, હરિજન ઉત્થાનની વાત કરી. આજ બધી વાત કરવાની હતી તમારે. જુદી જુદી યોજનાઓના, જુદી જુદી ચળવળના સંબંધ. સેલો ક્વેશ્ચન બની ગયો હતો. એક ચળવળને બધી સાથે લિંક કરવી અઘરું છે. ગાંધીની રચનાત્મક પ્રવૃત્તિ, સામાજિક ઉત્થાન, દારૂબંધી, આર્થિક સશક્તિકરણમાં સ્વદેશી ઉપરાંત ચરખો, નાના મશીનોને પ્રોત્સાહન, બધાના હાથમાં રોજગાર, સ્વદેશી શિક્ષણ, આ બધી વાત જ છે. સર્વોદયની વાત. સહેલું હતું કે તમે આખી ગાંધી ચળવળને તમારે અહીંયા એનો જે ગાંધીનો એસેન્સ હતો અહીંયા તમારે લખી દેવાનો છે. અને ગાંધીનો એસેન્સ તમારે સમજવો હોય તો હિન્દ સ્વરાજ વાંચવી ફરજિયાત છે. ભલે અંદર મલ્ટિપલ ડાયમેન્શન નથી, પણ હિન્દ સ્વરાજ એક વખત વાંચશો એટલે ગાંધી શું કહેવા માંગે છે આખી ચર્ચા છે એની અંદર. ચલો તો શું ઇતિહાસમાંથી શીખા છીએ આપણે? ટેકનોલોજી શીખા છીએ. યસ. હજી એક આની અંદર મારે લખવું હોય પણ તો લખી દઉં ઇનોવેશન નો. ગુપ્ત સમયગાળાને સુવર્ણકાળ કેમ કહેવાય છે? શું એ લોકોનું સામ્રાજ્ય મોટું એટલે સુવર્ણકાળ? મૌર્યનું સામ્રાજ્ય મોટું હતું, મરાઠાનું સામ્રાજ્ય મોટું હતું, મુગલનું સામ્રાજ્ય મોટું હતું. એને કેમ સુવર્ણકાળ નથી કહેતો? આ લોકોએ દરેક ક્ષેત્રને પ્રાથમિકતા આપી. ખાસ કરીને દરેક ક્ષેત્ર, સાહિત્ય હોય, શિક્ષણ હોય, તમે જુઓ દરેક ક્ષેત્ર એના સમયગાળામાં કંઈક ને કંઈક આવ્યું. નાલંદા આના સમયગાળામાં સ્થાપના થઈ. શિક્ષણ, પછી સાહિત્યની વાત કરો, કેટલા સાહિત્ય કરો, 9 રત્નો રાખતા. એની અંદર એને મેથ્સને પ્રોત્સાહન આપ્યું, રસાયણ વિજ્ઞાનને આપ્યું, બધા જ ક્ષેત્રોને પ્રોત્સાહન આપ્યું. એટલે કે રિસર્ચ એન્ડ ઇનોવેશન લોકો બહુ પ્રોત્સાહન આપ્યું, એના કારણે સુવર્ણકાળ કહેવાનો. આજે પણ આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ 0.8% થી વધારે ખર્ચ જીડીપીના નથી કરતા. અને ચીન 1.9% જીડીપીના 1.9% જીડીપીના ખર્ચ કરે છે. અને એની જીડીપી આપણા કરતા 6 ગણી મોટી છે. અર્થાત એ આપણા કરતા 18 થી 20 ગણા વધુ રૂપિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નાખે છે. અમેરિકા 3.1%, એનું જીડીપી આપણા કરતા 12 કે 13 ગણું મોટું છે. 40-42 ગણા રૂપિયા વધુ નાખે છે. એની હારે જો તમારે મહાસત્તા થવું છે તો અહીં પૈસા ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નાખો છે. આ ઇતિહાસમાંથી આપણે શીખવું જોઈએ, આપણે નથી શીખી રહ્યા. ભ્રષ્ટાચાર આજે પણ આપણે ઇન્ટરનેશનલ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આંકડા પ્રમાણે મોખરે છીએ. આપણી સંસ્થાઓ મોખરે છે. દરેક સંસ્થાઓમાં છે ભ્રષ્ટાચાર. તો એ લખી દો ભ્રષ્ટાચાર. તો આવી રીતે દરેક પોઈન્ટને તથ્યોની સાથે, ઉદાહરણોની સાથે તમારે સાબિત કરવાનું છે કે ત્યાં આવું હતું, ત્યાંથી આપણે શીખવા જેવું હતું. આટલી એટલી બાબતો પણ હજી આપણે શીખા નથી. મીડિયા વિશે ટાળો. હા, પણ એને કેવી રીતે તમે જસ્ટિફાઈ કરશો? મીડિયાનું મહત્વ છે, લખી શકો છો. ચાલ, શું શું શીખા? શીખવામાં તો ઘણું બધું છે. ભારત આઝાદ થાય ત્યારે ફરી રાજાશાહીમાં ના ધકેલાય એ માટે ગાંધીએ પ્રયાસ કર્યા, રચનાત્મક પ્રવૃત્તિ થકી લોકશાહીની સ્થાપના. લખો, એ શીખા આપણે. સ્વદેશીને પ્રોત્સાહન, એ શીખા. એક વખત આપણે કટોકટી લગાવી દીધી પછી શીખા કે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ મજબૂત હોવા જોઈએ. લોકતાંત્રિક સંસ્થાઓના જે
બંધારણીય સંસ્થાઓ મજબૂત હોય છે તો આપણે મજબૂત બનાવી. આપણે સોશિયાલિઝમ અપનાવ્યું પણ એ સોશિયાલિઝમની પ્રક્રિયામાં ઓવર સોશિયલાઇઝ થઈ ગયા. સમજાઈ ગયું? ઓવર સોશિયલાઇઝ થઈ ગયા. એના કારણે 1990માં ક્રાઇસિસ આવ્યો. પછી આપણે એલપીજી કર્યું. ધીમે ધીમે આપણે અર્થતંત્રને ખોલી રહ્યા છીએ. સોશિયાલિઝમ અને જે કેપિટલિઝમ છે વચ્ચે સંતુલન કરી રહ્યા છીએ. લખો. ખાદ્ય સુરક્ષા કે આપણા આત્મસન્માનને કાયમી ખાદ્ય સુરક્ષા આપણી પાસે સુનિશ્ચિત નહોતી ત્યારે ઠેસ પહોંચાડી દીધી ભારતના. તો આપણે શીખા ગ્રીન હરિયાળી ક્રાંતિથી આપણે ખાદ્ય સુરક્ષા લાવ્યા. લખો. તો 4.5 ક્યાં લખી દો. આવી રીતે આપણે વિચારશું. હવે આમાં કન્ક્લુઝન લખીએ. બેઝિક જ લખાવું છું કે ઇતિહાસનો અભ્યાસ. આમાં કન્ક્લુઝન લખીએ કે ઇતિહાસનો અભ્યાસ માત્ર વાંચન માટે નથી હોતો. તે ભૂતકાળની ઘટનાના વિશ્લેષણનો હોય છે. તેમાંથી શીખી એટલે કે વર્તમાનમાં તેમાંથી શીખી ભવિષ્યમાં આ એક શબ્દ નાખી દો એટલે બધું ભેગું બેસી જાય ક્લાસમાં. વર્તમાનમાં એ ભૂતકાળમાંથી શીખી ભવિષ્યમાં ફરી ભૂલો ન કરવા માટે હોય છે. એટલે કે ઇતિહાસ એ ભૂતકાળ, વર્તમાનકાળ, વર્તમાન અને ભવિષ્યની ઇમારતનો પાયો છે. ચલો ક્લિયર અહીં સુધી? ચાલો કાર્લ માર્ક્સનું કોટેશન નાખી શકો છો. ઇતિહાસ વારંવાર પુનરાવર્તિત થતો હોય છે પણ એ જ્યારે પુનરાવર્તિત થતા હોય છે ત્યારે તમારી તૈયારી કેવી હોય છે? યસ લખી શકો છો. ચાલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન હોય તો કયો. અને ભારતીય ઇતિહાસ તો સતત પુનરાવર્તિત થાય છે. તમે જોડે કદાચ તમે જ્યાં સુધી વાંચતા નહોતા ઇતિહાસ ત્યાં સુધી તમને એવું લાગે પણ હવે તમે વાંચો તમને એવું લાગે સતત પુનરાવર્તિત થાય છે.
વૈદિક કાળમાં જે તકલીફો હતી આજે પણ ઊભી ને ઊભી છે. એ તકલીફોના કારણે આપણે જૈન બૌદ્ધમાં ગયા, પાછા એને વસ્તુઓ મૂર્તિ પ્રથાની વાત એક એ લખી દો, મૂર્તિ પ્રથા જ્યાંથી આપણે શીખવાનું હતું, છતાંય જેને એનો વિરોધ કર્યો પાછી એની મૂર્તિઓ કરીને આપણે પૂજવા લાગ્યા. અંધશ્રદ્ધા લખો, એ અંધશ્રદ્ધા વાળો પોઈન્ટ લખી શકાય એવો છે. યસ, મને અત્યારે સ્ફુરે છે. ભગવાન બુદ્ધે અને મહાવીર સ્વામીએ એ મૂર્તિ પ્રથાનો વિરોધ કર્યો. તો સૌથી વધુ મૂર્તિ એ બુદ્ધની થઈ, કે જે બુદ્ધે મૂર્તિ પ્રથાનો જ વિરોધ કર્યો અને એના કારણે અંધશ્રદ્ધાઓ ફેલાય. એ જ વસ્તુ પુનઃ જાગરણમાં રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ લોકોએ વિરોધ કર્યો. તો આજે એમની મૂર્તિઓ પૂજાય છે. એમના પંથ છે, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, એ બધામાં એમની મૂર્તિઓ પૂજાય છે. આર્ય સમાજ થી લઈને બધામાં આ લખી શકો છો અંધશ્રદ્ધા વાળા પોઈન્ટ ની અંદર ઉદાહરણ. યસ, સારો છે પોઈન્ટ. ચલો, એક આ તો ચાલો સીધા, તે તમારો પોઈન્ટ સારો છે કે આંતરિક ફૂટ અને વિદેશી આક્રમણ એ દરેકમાં જોવા મળ્યું. એક પોઈન્ટ આપણે લખ્યું. પછી પ્રીતિ તમે કીધું કે સિંધુ સભ્યતાએ નવાચાર સ્વીકાર્યો નહીં, એના કારણે ઓકે દુશ્મનને ઓછા આયકા. એ વાદ વિવાદ છે, પણ હું હંમેશા સિંધુ ખીણ સભ્યતા બાબતે એવું માનું છું, કદાચ હું ખોટો પણ હોઈ શકું છું, કોઈ સભ્યતા એક કારણના કારણે ક્યારે વિનાશ ના થઈ શકે. કોઈ સભ્યતાને વિનાશ થવા પાછળ ઘણા બધા કારણો હશે. બહારીઓનું આક્રમણ, પણ જેવો ઇતિહાસકારો એમને સજાવી ધજાવીને કારણને મોટું કરવામાં આવે છે કે બહારથી આર્યો આવ્યા એના કારણે આ અનાર્યો હૈરા. હું અંગતપણે ઓછું માનું છું કે આ લોકો એટલા વિકસિત હતા. તમે એના સમયગાળામાં એને એ ખબર પડતી હતી કે વિદેશ વેપારમાં હોકાયંત્રનો ઉપયોગ કરાય, નાવ કેમ બંધાય એ ખબર પડતી હતી. એના તમે ઇન્ટરનલ સિક્યુરિટીમાં તમે એના દરેક શહેરોની મુલાકાતો લ્યો. હું ધોળાવીરા જોઈને આવ્યો છું. ત્યાં સિટાડેલ છે, સિટાડેલમાં કિલ્લેબંધી છે. આજે એ જ રીતે આપણે સુરક્ષાઓ કરીએ છીએ. અને સૌથી મહત્વનું, કદાચ જો વિદેશની સભ્યતા સાથે સંપર્ક ના ધરાવતા હોય તો એમને એક્સટર્નલ સિક્યુરિટી બાબતે ખબર ના હોય. જો એને ઇન્ટરનલ સિક્યુરિટી બાબતે ખબર છે, કિલ્લા કરાય, જે રાજા છે એને ઉપર રેવાય, એને કિલ્લાથી શણગારાય, આ બધી એને ઇન્ટરનલ સિક્યુરિટીને ખબર પડતી હતી. એ લોકો વિદેશ સાથે સંપર્કમાં તો ખાલી વેપાર જ કરીને આવતા હશે. તમારા સંબંધ, તમારા કોન્ટેક્ટમાં, સંસર્ગમાં કોઈ વ્યક્તિ આવે છે તે ખાલી શું તમને ભણવાનું શીખવશે? તમારું 3 જણાનું એક ગ્રુપ થાય. હું સિમ્પલ સમજાવું છું. એક જામનગર થી આવ્યો, એક સુરત થી આવ્યો અને એક ઉત્તર ગુજરાત. એ 3 જણાનું ગ્રુપ થવાનું છે. અમે એક જ ઉદ્દેશ્ય માટે, ડિસ્કશનના ઉદ્દેશ્ય માટે ભેગા થવાના. તો તમે ખાલી શું 6 મહિના 12 મહિના સુધી ભેગા રહેશો તો ખાલી ડિસ્કશનમાં ભણવાનું શીખશો એકબીજામાંથી? બધું શીખશો, પોઝિટિવ નેગેટિવ. તો હું અંગતપણે માનું છું કે જો વિદેશ સંબંધમાં એ આ મોટી મોટી સભ્યતા સાથે જોડાયેલા હતા તો એ લોકો અહીંયા જઈને એક્સટર્નલ સિક્યુરિટી વિશે જાણીને જ આવ્યા હશે. એના પ્રયાસો નહીં કર્યા હોય. શું આર્યો પાસે ઘોડા હતા એના કારણે જ આ લોકો હારી ગયા? આ લોકો પથ્થરોથી હથિયારો બનાવી શકતા હતા. જો પથ્થરોને કંડાળીને કિલ્લેબંધી કરી શકતા હોય તો પથ્થરોને કોતરણી કરીને હથિયારો પથ્થરોના ના બનાવી શકે? અને મેટલ વિશે જાણતા હતા, એવું નહોતું સાવ આ લોકોને મેટલ વિશે ખબર નહોતી. એટલે ઘણા બધા ફેક્ટરો છે. એમાં હું સૌથી મોટું ફેક્ટર માનું છું કે આ લોકો સ્થળાંતર કરી ગયા હશે. સ્થળાંતર સાવ નાશ નહીં પામ્યા હોય, સ્થળાંતર કરી ગયા હશે. ને બીજું કારણ હોઈ શકે છે કે ક્લાઇમેટ ચેન્જ.
ત્યાં કોઈ ને કોઈ કારણથી વાવાઝોડા આવ્યા હોય, પવનો આવ્યા હોય, અતિવૃષ્ટિ થયું હોય, દુષ્કાળો પડ્યા હોય તો સ્થળાંતર કરી ગયા હશે, અથવા નાશ પામ્યા હશે. નાશ પામવામાં એક કારણ નથી, ભૂકંપ આવ્યો હોય અને દટાઈ ગયા હોય, એક કારણ આવું પણ હોય. પ્લેટ ટેક્ટોનિક તો તમે જાણો છો, તો ઘણા બધા કારણો હોઈ શકે છે. ચાલો આપણે ચર્ચાઓ કરતા રહેશું આવી બધી, ક્યાંક ને ક્યાંક નિબંધમાં લખવા થશે આ બધું. કયો બાકી બરાબર? આવતીકાલે શું ભણવાનું છે? નિબંધ છે? એવું કરો, એથિક્સ છે ને, ગાંધીયન ફિલોસોફી વાંચીને આવશો? શેમાંથી વાંચશો? આપી છે એમાં? કાલે ટ્રાય કરો, ગાંધીના 3 સિદ્ધાંત વાંચવાના છે, રિસર્ચ કરી લેજો તમારી રીતે. એક સાધન સાધ્ય શુદ્ધિ, આપણે કરશું જ એક લેક્ચર આનો. એથિક્સ ની અંદર ગાંધીય ફિલોસોફીમાં સાધન સાધ્ય શુદ્ધિ, ટ્રસ્ટીશિપ સિદ્ધાંત, અને એક લખો ખુલ્લી બારીનો સિદ્ધાંત. પેલા એના ક્વેશ્ચન લખવાના હશે, 3 માંથી 2 ક્વેશ્ચન આપીશ, પછી ડિસ્કશન આ 3 ક્વેશ્ચનો આપણે ડેપ્થમાં કરશું. ધીમે ધીમે ફિલોસોફી શીખતા જઈએ, રોજ એક એક બબે, અને હું પેલા ફિલોસોફી શીખાવીશ. આવું નહીં શીખવું એથિક્સ એટલે શું. જનરલી બધી ફેકલ્ટી 2 લેક્ચર આના કાઢે 6 કલાક, એથિક્સ એટલે શું સમજાવવા. તમારી પરીક્ષામાં એવો ક્વેશ્ચન નહીં આવે એવી મને ખાતરી છે. અને બધા જે પૂછાય છે સેપરેટ ટોપિક છે, હું તમને કરાવી દઈશ, જ્યાં જ્યાં જેટલી જરૂરિયાત છે એટલું કરતા જશું. આવો ક્યારે ક્વેશ્ચન નહીં પૂછે કે એથિક્સ એટલે શું. કોઈ પણ યુપીએસસી ની બુકો લઈ લ્યો, જીપીએસસી ની બુકો લઈ લ્યો, જીપીએસસી ના જૂના પેપર લઈ લ્યો, સમજાય ગયું. એ ચર્ચાઓની અંદર આ બધી ચર્ચા કરી લીધી, એથિક્સ એટલે શું, મોરાલિટી અને એથિક્સ વચ્ચે શું ડિફરન્સ છે, આ બધી ચર્ચાઓની અંદર ચર્ચાઓ કરાવી દઈશ તમને. ચલો, કઈ પ્રશ્ન હોય તો પૂછો. આ 3 વસ્તુ તમારે કાલે તૈયાર કરીને આવવાની છે, 2 ક્વેશ્ચન હશે. સાધન સાધ્ય સુધી તો મેં ગયા વર્ષે કીધું તું ક્લાસમાં કે આવશે. પછી એક ટોપિક આ હતો કે આ પૂછો હતો ને કે ગાંધી વિચારોની વર્તમાનમાં પ્રસ્તુતતા, એ ક્લાસમાં ભણાવેલો હતો. અને આવશે જ, ગાંધી સાહેબ ને ગાંધી ગમે છે તો ગમે એમ કરીને ગાંધી નાખશે, પૂછાતું રહેશે. 50-60 માર્કનું આ તમારું બેટું કન્ટેન્ટ અહીંથી થઈ જશે. ચાલો.